અનૌપચારિક હોય એવા પ્રકારની એક બેઠક છે. આ બેઠકમાં એકદમ સિલેક્ટેડ હોય તેવા શિક્ષકો અને શિક્ષણમાં રસ ધરાવતા હોય તેવા બધા લોકોને વ્યક્તિગત આપણે આમંત્રણ આપ્યું છે. છતાં પણ અમુક અમુક ગ્રુપમાં પણ આ સંદેશ આપણે મૂક્યો હતો કે એને વ્યક્તિગત આમંત્રણ પણ રસ છે ને આવવું છે તો આવે એવી રીતે. આજનો જે મુદ્દો છે તે એ પ્રકારનો છે કે આપણે બધા શિક્ષણ સાથે સંકળાયેલા છીએ અને છેલ્લા થોડા સમયથી શિક્ષણની અંદર જે પ્રકારનું ચાલી રહ્યું છે એટલે કે ફક્ત ગોખવાનું અને લખવાનું એવા પ્રકારનું શિક્ષણ ચાલી રહ્યું હોય એવું આપણે અનુભવી રહ્યા છીએ. અને સાથે સાથે આપણે દુઃખી પણ થતા રહ્યા છીએ કે આવું ન ચાલે અને એની યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ એનું કંઈ નિરાકરણ ન આવે ત્યારે સ્વાભાવિક આપણે તો એ કામ કરવાના જ છીએ. બીજી રીતે આપણે કામ કરતા હોઈએ આપણું પોતાનું રીતે, પણ અમુક મર્યાદાઓ આવી જાય છે કે જેમાં આપણે ફક્ત ડેટા એન્ટર કરવાના અને પરિણામ કંઈ ન મળે. એ એકમ કસોટીનો મુદ્દો ઘણા સમયથી ચાલતો હતો અને છેલ્લા થોડા સમયમાં શિક્ષણ મંત્રી સાથે, શિક્ષણ સચિવ સાથે અને બાકીના અધિકારીઓ સાથે એ 2-3 મીટિંગ થઈ અને એમાં પંડિત સાહેબ, હિંગુ સાહેબ, અરુણભાઈ આ બધા જે વર્ષોથી આની અંદર ખૂબ અભ્યાસ કરેલો હોય એવા લોકોએ જે પ્રકારે રજૂઆત કરી એના કારણે ત્યાં એમણે પણ એવું લાગ્યું કે ના વિચારવા જેવો મુદ્દો છે. તો એ સંદર્ભે વાત પંડિત સાહેબ પણ કરવાના છે, અરુણભાઈ પણ કરવાના છે. આજની બેઠકમાં માનનીય નાનકભાઈ પણ ઉપસ્થિત છે, માનનીય હિરેનભાઈ ભટ્ટ પણ ઉપસ્થિત છે, બોર્ડના મેમ્બર એ ભાવિનભાઈ ભટ્ટ પણ ઉપસ્થિત છે, આચાર્ય સંઘના હોદ્દેદારો, માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, નિવૃત્ત શિક્ષક સંઘ જે બધા છે એના હોદ્દેદારો આ બધા અહીંયા ઉપસ્થિત છે. એનો અર્થ એ છે કે એ બધા ફક્ત હોદ્દા સંદર્ભે નથી પણ કંઈક અભ્યાસ કરીને એ મોટા જૂથમાં આ સંદેશ પહોંચાડે તેવા પ્રકારના છે. આ એકમ કસોટીનો વિરોધ કર્યો છે એનું કારણ પણ એ છે કે એ સિવાય બીજું કાંઈ નથી થતું. એટલે તો એ બીજું મૂલ્યાંકન નથી થતું કસોટી સિવાય. એ મુખ્ય મુદ્દો એ પંડિત સાહેબે લીધો હતો અને બધાએ ખૂબ સપોર્ટ કર્યો. આખા ગુજરાતમાંથી અનેક જૂથોએ આમાં સપોર્ટ કર્યો એટલે એ વાત આગળ વધી. ખાસ કરીને બોર્ડ મેમ્બર મનુભાઈ બાવરા અને બધા જ લોકો પણ એની અંદર સંમિલિત થયા અને આ એક સારો વિચાર યોગ્ય રીતે અને યોગ્ય કક્ષાએ પહોંચ્યો. ઘણી વખત એવું થાય કે વિચાર યોગ્ય હોય, યોગ્ય કક્ષા પણ હોય, પણ યોગ્ય રીતે ન ઉગાય તો આખો વિષય બગડી જાય. એટલે એના બદલે બહુ સરસ રીતે આગળ વધ્યું છે અને આપણને આશા છે કે વિદ્યાર્થીઓના એટલે કે બાળકોના ભવિષ્ય માટે પણ આ સારું રહેશે. આ એકમ કસોટી પહેલાં આટલી બધી નહોતી એટલે તો એનો ઓલ્ટરનેટ શું? આપણે એને આ નહીં હોવું જોઈએ એવું કહીએ તો પછી એનો વિકલ્પ આપવો પડે કે એના બદલે આવું હોવું જોઈએ. તો એ કેવું હોવું જોઈએ એના સંદર્ભમાં આજે આ વાત થશે અને આ વાત છે ફક્ત ભાષણ સ્વરૂપે નથી, ઇન્ટરેક્શન થવાનું છે. આપણે જે કંઈ આપણે સૂચનો કરીએ, પ્રશ્નો પૂછીએ એના તજજ્ઞ તરીકે પંડિત સાહેબ અને અરુણભાઈ એ આપણને જવાબ પણ આપશે. જવાબ આપવાનો નથી, આમ તો સામે એકબીજાની સાથે સંવાદ કરવાનો છે એવું કહીએ તો ચાલે. એટલે આપણે બધા જ હાજરી પુરાવા માટે નહીં પણ અંતરથી એટલે અંદરથી એ અહીંયા આ બેઠકમાં પૂરેપૂરા ઇન્વોલ્વ થઈએ. 1 જ કલાક છે પણ આ એક પહેલું પગથિયું છે. હજી મોટા જથ્થામાં પછી આપણે જવું છે અને 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે શું એ હજી બધાને મનમાં ક્લિયર નથી.
તો અમારે એ ચર્ચા થતી હતી કે નાના જૂથમાં એક ક્લિયર કરીએ અને પછી બધાને સમજાવીએ કે 360 મૂલ્યાંકન એટલે આ છે. એના ભાગરૂપે આજે આ પહેલું પગલું આપણે માંડવા જઈ રહ્યા છીએ. થોડી ભૂમિકા માન્ય પંડિત સાહેબ કહેશે અને ત્યાર પછી અરુણભાઈ વાત કરશે. મિત્રો, શિક્ષણમાં સતત પ્રયોગો થતા રહેવા જોઈએ. એ શિક્ષણનો પાયાનો સિદ્ધાંત છે. પ્રયોગો કરવામાં આખા ગુજરાત અને દેશમાં ભાવનગર જેવું કોઈ નથી. અને સતત પ્રયોગો થયા છે એટલે મહત્તમ પ્રયોગો સફળ થયા છે. એ મહત્તમ પ્રયોગો સફળ થયા છે પૈકીનો 360 મેનેજમેન્ટ છે. એ બરાબર. તો જે એકમ કસોટીનો મુદ્દો છે તે છેલ્લા 3-4 વર્ષથી ગુંજતો. તો બધા મિત્રો એક વખત સાથે થઈને એક જીસીઆર જે બનાવેલી પ્રશ્નોત્તરી બધાની સમક્ષ મૂકી ભાવનગર જિલ્લામાં. તો બહુ જ મોટો ડેટા ભેગો થયો, એનું એનાલિસિસ કર્યું. ચોંકાવનારું આવ્યું કે ભાઈ એકમ કસોટી જે માટે મૂકી છે એ ફળીભૂત તો નથી, ઉલટાનું એને દૂષણ ઊભા કર્યા છે. કેટલાક મૂલ્યોનું ધોવાણ કરી. એ વાત આપણે આખા ગુજરાત પાસે મૂકી કે ભાઈ આ ચિત્ર છે. ત્યાં તો બધા સંઘોએ પણ એ વસ્તુ જબરદસ્ત ઉપાડ્યું. સંઘો પાસે તો ભાવનગર પાસે તો 400-500નો ડેટા હતો, પણ સંઘ પાસે તો મોટો ડેટા આવ્યો. એ બધું જ્યારે મુકાણું ત્યારે ડિંડોર સાહેબે બહુ સહાનુભૂતિપૂર્વક આ આખું સ્વીકાર્યું અને પછી કમિટી નિમવામાં અત્યારે હું અને અરુણભાઈ બંને એમાં છીએ. પાર્ટીના બધા મિત્રો છે એ પણ ખૂબ સક્રિય છે, ખૂબ સક્રિય છે. સંઘના પ્રતિનિધિઓનો ઉત્સાહ પણ ખૂબ છે. છેલ્લી 2 મિટિંગમાં સંઘની જે રજૂઆત હતી એ દાદ મારી થઈ. આમાંથી છૂટવું ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. તો આ સંદર્ભે જે પ્રમુખ મહોદય નિમાણા છે જાદવ સાહેબ, એ ખૂબ સક્રિય છે. સામાન્ય રીતે જાદવ સાહેબે ડિંડોર સાહેબનો આભાર માન્યો પહેલી જ લીટીમાં કે હંમેશા કમિટી નિમાઈને એના પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે આઈએસ જ હોય. આ તમે પહેલાં એવા છો કે જેણે આઈએસ વિનાની કમિટી લીધી છે, એટલે હું તમારો આભાર માનું છું. અને બધાને સ્પષ્ટ કર્યું આઈએસનો વિરોધ નથી. તમે સ્પષ્ટ એડમિનિસ્ટ્રેશન માટે છે, એ નીતિ માટે નથી. નીતિ તો કોણ ગણે? તો કે જેના માહિર હોય, એના તજજ્ઞ હોય, તે એના સફળ પ્રયોગો કરી ચૂક્યા હોય એ નીતિ ગણે. અને એ નીતિ આધારિત આખું વહીવટી તંત્ર કોણ ગોઠવે? તો કે આઈએસ ઓફિસર. તો આ વખતે સારું એ છે કે અધ્યક્ષ મહોદય તરીકે જે જાદવ સાહેબ આવ્યા છે, ખૂબ સરસ વાતો કરી છે, ખૂબ સરસ વાતો કરી છે. એક વાત તેમણે એવી કરી કે હવે શિક્ષણ ઉપરથી સમાજનો વિશ્વાસ ઉઠી ગયો છે. આવું ખૂબ ચેન્જમેન્ટ બોલે છે. સામાન્ય રીતે આવું બધા બોલવાથી દૂર રહેતા હોય, પણ ડિંડોર સાહેબે ખૂબ સરસ સહયોગ કર્યો છે. એવી આશા છે કે કમિટી કોઈ ચોક્કસ ધ્યેય ઉપર આવીને ઊભી રહેશે. સવાલ ઘણા બધા છે કે અંતે અમલીકરણનો તબક્કો આવશે ત્યારે શું? એ બધા પ્રશ્નો છે. અને આપણે એટલા માટે ભેગા થયા છે કે પહેલાં તો 360 મૂલ્યાંકન છે શું એ સમજી. ત્યાં મિટિંગમાં અમે બધા મળ્યા ત્યારે 2-4 મિત્રો એક બાજુ એકબીજાને પૂછેલું કે પહેલાં તમે અમને કહો તો ખરા કે 360 છે શું? વાત સાચી છે કે 360 વાત નેશનલ એજ્યુકેશન પોલિસીમાં મુકાઈ જ છે. ત્યાં પરીક્ષાનો ભાર ઘટાડો, આ તળાવ ઘટાડો અને 360 મૂલ્યાંકન લાવો. 360 મૂલ્યાંકન છે શું? આપણા માટે ભાવનગર અને ભાવનગર માટે લોકપાર્ટી અરુણભાઈ. એ કમિટીની અંદર પણ અરુણભાઈએ જે રજૂઆત કરી બધાએ સહજ ભાવે સ્વીકારી લીધી. આ વાત સાચી છે.
એ વાત એની છે સમયને અભાવે થોડીક અધૂરી. આપણને એમ લાગ્યું કે ભાવનગરે આ રીત કરવાની જરૂર છે. અરુણભાઈ છે, સફળ પ્રયોગો દક્ષિણામૂર્તિના છે, તો આ પ્રયોગો જો આપણે ખુદ ભાવનગર એની બાબતમાં સંવેદનશીલ થઈએ અને એને આગળ ધપાવીએ તો રાજ્યને મોટું બળ મળે. શિક્ષણ તંત્રને જે સુધારો લાવવા છે એમાં મોટું બળ મળે. એટલે અમે એને પરેશભાઈ ઘણા વખતથી વિચારતા હતા કે આપણે 25-30 મિત્રો ભેગા થઈએ, આજે અમે વિચારણા કરીએ. વિચાર એવો હતો કે અહીંયા મળવું કે લોકપાલમાં મળવું. પણ કાલે પરમ દિવસે અચાનક બધું 5-15 મિનિટમાં એવું પૂછાઈ ગયું કે આપણે આજે જ ભેગા થઈએ. ઓછા છીએ પણ બહુ જ, જેમ પરેશભાઈ વાત કરી એમ દરેક પાસે એક મોટું બળ છે. વૈચારિક બળ એ છે ને તમારું સામૂહિક બળ પણ છે. આજની જે વિચારણા છે એને આપણે આગળ ખોલવા માટે 360 ડિગ્રીની દિશા બતાવવા માટે આપણે અરુણભાઈને વિનંતી કરી. અરુણભાઈના આખા વાત પછી પ્રશ્નોત્તરી તો કરવી છે, સંવાદ તો કરવો છે. એ પ્રશ્નો બધાને માટે અગત્યના છે. એવું નથી કે ઉકેલ આપણી પાસે છે, પણ ઉકેલ નથી તો આપણે રાજ્ય કમિટી પાસે મૂકો, ત્યાંનો ઉકેલ આપણે કરવો પડશે. આજે બહુ જ ખુલ્લા મને આપણે ચર્ચા કરશું. આજે થયું શું કે જે ગ્રુપમાં મુકાયું એમાં ભાવનગર માટે છે એવું ન મુકાવું, ભૂલ થઈ ગઈ. એટલે સુરત અને ઉના અને ત્યાંથી બધે મેસેજ આવ્યા કે અમે પહોંચીએ છીએ. એટલે મેં કીધું કે તમે હમણાં ત્યાં આવો, અમે તમારી પાસે આવશું. એમ કરીને બધાને આ જો ઉત્સુકતા કેટલી બધી છે. બધા જ હવે આ તણાવથી, આ આપઘાતની માહોલથી, આ પરીક્ષાના ભારથી ખુદ ગવર્મેન્ટ થાકી ગઈ છે ને. એને કબૂલ કર્યું છે આ રિપોર્ટમાં કે આ તળાવ અને ભાડે બાળકો માટેની સર્જનાત્મક શક્તિને હણી નાખી છે. આ વાત વહેલા કોણે કરી હતી ખબર? યશપાલ 1993માં જે બાર વિનાના ભણતરનો લર્નિંગ વિધાઉટ બર્ડનવાળો જે રિપોર્ટ આપ્યો, એ રિપોર્ટમાંથી પેલો શબ્દ આપણે ચૂંટી લીધો કે શિક્ષણ ખાને નહીં. એ યશપાલજીના શબ્દો છે. યશપાલજીએ નેશનલ એજ્યુકેશન પોલિસી ઘડી અને પોલિસીની પ્રીફેસમાં લખ્યું છે કે આ શિક્ષણ ખાને નહીં. તો આપણે એ વાતને આજે જો બધા જ સંમતિ સાથે આગળ વધીએ છીએ. આને કહ્યું કે સ્વીકારી લીધું, પણ હવે શું? તો કે હવે 360 ડિગ્રી મૂલ્યાંકન. 360 ડિગ્રી મૂલ્યાંકન માટે આપણે શું કરી શકીએ, એમાં આપણે શું કરવું જરૂરી છે, ભાવનગર કયો રોલ અદા કરે. એટલે જ હું હમણાં બેઠા મિત્રોને કહેતો કે ભાવનગરની તાકાત શું? તો કે એક વખત જો ગવર્મેન્ટ ભાવનગર જિલ્લાને અર્ધ સ્વાયત્તતા આપે તો ભાવનગર જિલ્લો નેશનલ એજ્યુકેશન પોલિસીને 2 વર્ષમાં સફળતાપૂર્વક પાર કરીને બતાવે કે આ નેશનલ એજ્યુકેશન પોલિસી અને આ ભાવનગર. પણ એ કોઈ આપણું બોલ ભેગું થઈ જાય, એ બોલમાંથી આપણા બધાનો એક અવાજ ઊભો થાય તો આપણે જરૂર સરકારને કહેશું કે તમે સ્વાયત્તતા જે આપવાની વાત છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં, અર્ધ સ્વાયત્તતાની વાત છે. કંટ્રોલ ત્યાં પણ રહે, સ્વાયત્તતા અહીંયા પણ મળે, પ્રયોગોને ખોલી બાબતોને કરવાની મોકળાશ મળે, એ આપણે આગળ કરશું. પેલું મંગળાચરણ આપણે આજે કરીએ છીએ. અરુણભાઈને વિનંતી કરી કે પોતાની વાતને રજૂ કરે. બહુ તાકાતવાળી વાત છે. એટલે જ મેં લખ્યું છે કે ભાઈ શિક્ષણ એટલે શું? પરીક્ષા તો કે ના. ખુદ અરુણભાઈ એમ કહે છે કે એસએસસી સુધી મેં પરીક્ષા જ આપી નથી. જો અરુણભાઈએ પરીક્ષા આપી તો અરુણભાઈ શું હોય? આજે સરસ મજાનું અરવિંદભાઈ ત્રિવેદીએ નોટ મૂકી છે કે આટલા જણા પરીક્ષા અને ભણવામાં નબળા હતા અને આખા રાષ્ટ્ર અને વિશ્વ લેવલે નામાંકિત થયા. એ ભણવામાં હોત તે ટીપાઈ ગયા હોત તો. ત્યાં બહુ સરસ રીતે વાતો ખુલી રહી છે. અરુણભાઈને વિનંતી કરું આનું શું કર્યું. મિત્રો, આપણે જે વિષય માટે સંવાદ કરવો છે એ સંદર્ભે થોડુંક આપણે ભૂમિકા રૂપે સમજવું જરૂરી છે. આપણને એક માણસ તરીકે
તમામ ક્ષેત્રમાં હકારાત્મક પરિણામ જોઈએ છે અને એને આપણે સુખ કહીએ છીએ. તો આ સુખ મેળવવા માટે, આનંદ મેળવવા માટે આપણે તમામ ક્ષેત્રોમાં સારું પરિણામ મેળવવા માટે પ્રયત્નશીલ છીએ. તો હમણાં આપણે સૌએ જોયું કે આ કમ્પ્યુટર અને કમ્યુનિકેશનના સાધનો આવ્યા પછી આપણે બહુ ઝડપથી આખા વિશ્વની પરિસ્થિતિ વિશે જાણી માણી શકીએ છીએ. તો હમણાં એવા ઘણા બધા પ્રકારના એ વિશ્લેષણો થઈ રહ્યા છે. દાખલા તરીકે બહુ જાણીતું એ હેપીનેસ ઇન્ડેક્સનું છે. એટલે વિશ્વમાં ક્યાં વધુ પ્રસન્નતા છે, સુખ જેને આપણે કહીએ. આપણે એવું માનતા હતા કે ભાઈ ભૌતિક સુવિધા મળી જાય એટલે માણસને મોજ પડી જાય છે. પણ આપણે જોઈએ કે અમેરિકા અને પશ્ચિમના દેશોમાં અને બધામાં એ પૂરતું ભૌતિક સાધનનું સુખ હોવા છતાં એ લોકો અંદરથી સુખી નથી, આનંદિત નથી, પ્રસન્ન નથી. તો આ હેપીનેસ ઇન્ડેક્સ જે દેશોમાં છે એના કારણો શું છે તો એ તપાસ કરી ત્યારે ખબર પડે છે કે ત્યાંની શિક્ષણ પ્રણાલી આને માટે કારણભૂત છે. થોડા વખત પછી એક જુદા ગ્રુપે એવું પૃથ્થકરણ કર્યું કે જ્યાં કરપ્શન નથી એવા દેશો ક્યાં છે. તો કરપ્શન ઓછામાં ઓછું હોય, નહીવત હોય એવા દેશોની યાદી થઈ. એવા દેશોની તપાસ થઈ ત્યારે ખબર પડી કે આ દેશમાં કરપ્શન નથી એનું કારણ ત્યાંની શિક્ષણ પ્રણાલી છે. ખબર પડી કે ભાઈ આ દેશોમાં ખેડૂતો આત્મહત્યા નથી કરતા, શિક્ષિત લોકો આત્મહત્યા નથી કરતા. તો એવા દેશો આપણે તપાસીએ. તો એ દેશો તપાસ્યા તોય જવાબ એ આવ્યો કે અહીંયા એટલા માટે આવું નથી થતું કારણ કે ત્યાંની શિક્ષણ પ્રણાલી સારી છે. છેલ્લે બહુ મજાનો એક સર્વે થયો, એનો મને પણ જાણવાનો મોકો મળ્યો કે નોર્વે જવાનું થયું. ત્યાં 50,000 ટાપુઓથી બનેલો દેશ છે, નાનકડો સ્વર્ગીય પ્રાકૃતિક વાતાવરણ. તો ત્યાં થોડાક એવા ટાપુઓ છે કે જ્યાં લગભગ એવરેજ બધાની ઉંમર 100 ઉપર છે. જાપાનમાં થોડાક એવા વિસ્તાર છે. તો આવા 4-5 વિસ્તારનો અભ્યાસ પાછો થયો કે આ મારા બેટા કઈ કડી પીવે છે, એ 100 વર્ષ જીવે છે, તપાસ કરો. તો ખબર પડી કે આ લોકો લાંબુ જીવે છે ને એના કારણોમાં શિક્ષણ છે. તો જુઓ તમે કે આ બધા સ્વતંત્ર જૂથ દ્વારા, સ્વતંત્ર સાધનોથી થયેલા પ્રયોગો છે. પણ એક માણસને જે ગમે એવું જ્યાં જ્યાં થાય છે એના કારણમાં જો કાંઈ હોય તો ત્યાંની શિક્ષણ પ્રણાલી છે. તમારે બધું જીતવું છે, સુખ જોઈએ છે, તમારે આત્મહત્યા ન થાય એવી યુવા પેઢી તૈયાર કરવી છે, ઉત્પાદકતા વધે એવું જોઈએ છે. આ બધા જે આપણા ગમતા સુખના કારણો છે એનું રહસ્ય આ શિક્ષણમાં છુપાયેલું છે. આપણા માટે એક બહુ મજાનો કિસ્સો એ પણ છે કે આપણે ત્યાંથી નાના દાદા અને મમ્મી દાદા ને એ લોકો પણ આ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝમાં આ જોવા ગયા હતા કે આ બધા દેશોમાં સહકારી પ્રવૃત્તિઓ કેમ આવી સરસ ચાલે છે, અહીંયા બધા આનંદિત કેમ છે, અહીંયાના સમાજમાં ભાગ્યે જ કોઈ કોર્ટ કચેરીએ જાય છે, આવું કેમ છે. એ સમજવા ગયા ત્યારે એમને પણ ખબર પડેલી કે એનું કારણ શિક્ષણ છે. અને એ તપાસ કરી ત્યારે ખબર પડેલી કે એ લોકો જે શિક્ષણ પ્રણાલી અપનાવી છે એ જે સ્કૂલ છે એને ફોક સ્કૂલ કહેવામાં આવે છે. ફોક એટલે
આપણે સામાન્ય લોકો, તો એના ઉપરથી નાના દાદાએ લોકશાળા શબ્દ લીધો. એ ડેનમાર્કની, સ્વીડનની, ફિનલેન્ડની એ બધી જે શાળાઓ છે એ ફોક સ્કૂલથી ઓળખાય છે. અને એ સ્કૂલોના નામ પરથી સૌથી પહેલું નામકરણ એ 1939માં આપણે આમલા લોકશાળાની સ્થાપના થઈ ત્યારે એને લોકશાળા શબ્દ મળ્યો એ ત્યાંથી મળ્યો. એ ફોક સ્કૂલનું ગુજરાતી કર્યું. આ એ વખતથી આ બધા વડીલોના મનમાં હતું. પણ હવે આપણને પ્રશ્ન એ થાય કે આ બધું આપણું ગમતું જે જગ્યાએ થઈ રહ્યું છે એના કારણોમાં જો શિક્ષણ જ હોય તો કેવું શિક્ષણ? આપણે ત્યાં સૌથી મોટો ગોટાળો, સૌથી મોટી ભૂલ એ છે કે આપણે શિક્ષણને સાધ્ય માન્યું છે. શિક્ષણને સાધ્ય માનવાને કારણે આપણું શિક્ષણ એ નકામા બરાબર, કચરા બરાબર લોકો નથી કર્યું. કારણ કે શિક્ષણ એ માત્ર ને માત્ર એક સાધન છે. આપણે એને સાધ્ય માનીએ છીએ ત્યારે એમાં સ્પર્ધા આવે છે. સ્પર્ધા આવે એટલે રાગ, દ્વેષ અને ભ્રષ્ટાચાર સુધીના દૂષણો. તો શિક્ષણ છે એને આ બધાથી પર રાખવું હોય તો બહુ સારી રચના છે કે શિક્ષણમાંથી સ્પર્ધા કાઢી નાખો, શિક્ષા કાઢી નાખો અને તમે પરીક્ષા કાઢી નાખો. એટલે એ શિક્ષણ એ 32 લક્ષણનું શિક્ષણ થઈ. તો જે દેશોમાં આ બધો લાભ મળ્યો એ શિક્ષણ પ્રણાલીની મુખ્ય બાબતો આ છે કે જ્યાં પરીક્ષા નથી, શિક્ષા નથી ને સ્પર્ધા નથી. આવા વગરનું જે તમે શિક્ષણ આપો એ શિક્ષણ તમને મેં અગાઉ વર્ણનો કર્યા એ બધા જ પરિણામો આપવા માટે સક્ષમ છે. એ જુદી રીતે તમે તપાસો કે માણસ એ પશુઓથી જે જુદો પડે છે એ આપણામાં રહેલું મનુષ્યત્વ છે. પશુમાં પશુત્વ છે, મનુષ્યમાં મનુષ્યત્વ છે. એટલે આપણે જ્યારે ક્યારેક પકડાઈ દઈએ ત્યારે એવા બોલી નાખીએ છીએ કે ભાઈ જરાક માણસ આને. તો આ માણસ થવું એટલે શું? તો શિક્ષણ નામના સાધનથી શિક્ષણ સાધ્ય નથી. જો શિક્ષણ નામના સાધનથી આપણામાં મનુષ્યત્વ વધારવાનું છે અને પશુત્વ ઘટાડવાનું છે. શિક્ષણની આ એક સાદી સચોટ વ્યાખ્યા છે કે શિક્ષણથી મારે શું કરવાનું છે? તો કે મારામાં રહેલું પશુત્વ ઘટાડવું અને મનુષ્યત્વ વધારવું. આ મનુષ્યત્વ વધારવું હોય એવા પ્રકારનું શિક્ષણ જો આપણે લેવું હોય તો એ શિક્ષણને આજની ભાષામાં સમજવું હોય તો એ જીવનલક્ષી શિક્ષણ છે. આજનું આપણું શિક્ષણ એ પરીક્ષાલક્ષી છે. એટલે તમે જુઓ કે હમણાં છેલ્લા 15 દિવસ આપણા બધા જ મેગેઝિન અને ન્યૂઝપેપરમાં 10મા અને 12માના પેપર કેમ લખવા એનું જે માર્ગદર્શન આવતું હતું એમાં એ જ આવતું હતું કે કયું પ્રકરણ અગત્યનું છે, શેમાંથી મોટો પ્રશ્ન આવે છે, શેમાંથી ખાલી જગ્યા પૂછાય છે, આવું જ આવતું હતું. એક પણ સમ ખાવા એક લીટી એવી નહોતી કે આમાંની કઈ વસ્તુ મારે જીવનમાં ઉપયોગી છે. માત્ર ને માત્ર પરીક્ષામાં માર્ક્સ લેવા માટે ના જ કિમિયા એમાં હતા. એ જ માર્ગદર્શન હતું. હજુ ગઈકાલે આ તો અગાઉની શોધ છે પણ ગઈકાલના છાપાઓમાં બહાર થયું છે અને રાતના બધા ન્યૂઝમાં અને અમુક એવા સારા કાર્યક્રમોમાં એ જોયું તો બહુ સરસ વાત આવી કે આપણું મગજ છે એ મગજને જ્યારે ખબર પડે છે કે મારા માલિકને આ વસ્તુની માહિતીની હવે જરૂર નથી એટલે ઓટો સજેશનથી રિલીઝ થઈ જાય છે. હવે આ પ્રયોગો અમે અબ્દુલ કલામની જોડે એમની નિશ્રામાં યશપાલજીની હાજરીમાં પીસી વૈદ સાહેબની હાજરીમાં દિલ્હીમાં કરેલા કે જે બાળકોને 100માંથી 100 માર્ક્સ મળ્યા હોય એવા સાયન્સના અને બીજા
ટેકનિકલ સબ્જેક્ટ્સના છોકરા છોકરીઓને ભેગા કરીને પૂછતા, પછી 30 દિવસ સુધી પ્રયોગો ચાલ્યા. ત્યારે ખબર પડી કે 30 દિવસ પછી બધા સરખા ઠોઠ છે. કારણ કે વિદ્યાર્થીઓને પણ ખબર છે કે હવે પરીક્ષા પતી ગઈ એટલે મારે હવે આ માહિતીની જરૂર નથી. એટલે એ ઓટો સજેશન આપીને બધું ભૂલવાડી દે છે. એટલે જ્યારે અમને એક દીકરાને કહ્યું કે ભલામણ તમે તો 4 વિષયમાં 100માંથી 100 માર્ક્સ મળ્યા હતા અને અત્યારે કેમ કાંઈ નથી મળતું? તો કે પણ મેં પરીક્ષા આપી અને કેટલા દિવસ થઈ ગયા, હવે મને ક્યાંથી યાદ આવે? છેલ્લું સંશોધન એમ કહે છે કે મારા ને તમારા મગજમાં આ યાદ શક્તિ અને ખપનું યાદ રાખવું, ઉપયોગી યાદ રાખવું, સારા નકશાનો ભેદભાવ, વિવેક, આ બધા માટે ભગવાને જે આપણને મગજ આપ્યું છે એ કન્ટેનર છે. પણ અંદરની કન્ટેન્ટ છે એ ન્યુરોન્સ નામના સેલ પર છે. હવે આપણને આશ્ચર્ય થશે કે 86 અબજ ન્યુરોન્સ છે મારા અને તમારા મગજમાં. આ 86 અબજ ન્યુરોન્સ એ આ જ કામ કરે છે. હવે એમાંનું એક કમાન્ડિંગ ન્યુરોન્સનું જૂથ એ જ કામ કરે છે કે આપણા માલિકને શેની જરૂર છે એ તો રાખ, બાકી ઓવરલોડેડ હોય બધું કાઢી નાખે. તો જેવી પરીક્ષાઓ પૂરી થાય છે, માહિતી પ્રદાન જે પૂરું થાય છે એ બધું ભૂલાઈ જાય છે. આજે હમણાં વાત થતી હતી કે 60 વર્ષ પછી આપણે સરકાર બાબતો છીએ, 70 વર્ષ. તો તમે જુઓ આપણા ઘરમાં ઇવન આપણી વ્યક્તિ સાથે પણ કે તમે જૂના ફિલ્મના ગીતો કોઈ વાર્તા જરાક બોલો તો આપણા દાદા દાદી આખું ગાઈ નાખશે. એ જે પરીક્ષામાં પૂછાતું નથી તો કેમ યાદ રહ્યું? પરીક્ષાનું ભૂલાઈ જાય છે પણ પેલું નથી ભૂલાતું. એ એટલા માટે કે પેલા ન્યુરોન્સ એને કહે છે કે આ એનું ગમતું ગીત છે, યાદ રાખવાનું છે, તું એને સેવ કરી દે, એ ન ભૂલાવવું જોઈએ. પણ ઓલી પરીક્ષા તો હવે એનું કામ નથી, ભૂલાવા દે. એટલે આપણી જે પરીક્ષાઓ છે એના અભ્યાસક્રમો એ બહુ જ આપણે ચોકસાઈથી બનાવવા રહ્યા. કારણ કે અમે બહુ પ્રયોગો કર્યા છે કે લગભગ 75 થી 80% આપણું જે અભ્યાસક્રમનું કન્ટેન્ટ છે, વિષય વસ્તુ છે એ એવું છે કે આપણે ગુજરી જઈએ ત્યાં સુધી કામનું નથી. હવે આવું આપણે ભણાવીએ છીએ અને છોકરા ભણે છે, એનું પરિણામ શું આવે છે કે નથી ભણાવનારને મજા આવતી, નથી ભણનારને મજા આવતી. એટલે ભણનાર અને ભણાવનાર બધું આ પરાણે કરે છે અને એની મુદત ક્યાં સુધી નીચે, એની એક્સપાયરી ડેટ પરીક્ષા સુધી, પછી બધું ખતમ. તો જેને પાછળ સરકાર, મા બાપ અને સમગ્ર સમાજ એક અબજોના અબજો રૂપિયાનો ખર્ચ કરતું હોય, એ વસ્તુ જો 30 દિવસ પછી ભૂલાઈ જવાની હોય તો કેટલો મોટો લોસ છે આપણો. શિક્ષણ એ આપણો બહુ મોટો લોસ છે. કારણ કે એના જેવો ખોટનો ધંધો એકેય નથી. સમગ્ર તંત્રમાં ખોટ છે. શું કામ? કારણ કે નથી ઉપયોગી, નથી યાદ રહેતું. પણ શું કામ? કારણ કે આપણને ખાતરી છે કે આ મારે બીજે ક્યાંય કામનું નથી. કોઈ પણ શિક્ષણ પ્રણાલી એને તમારે નક્કી કરવી હોય તો એની ઉપયોગિતા અને પછી એ પદ્ધતિ નક્કી કરવામાં જે ચાવીરૂપ હોય ને તો એ એનું મૂલ્યાંકન છે. તમે કોઈ પણ વિદ્યાર્થી છે એનું મૂલ્યાંકન કેવી રીતે કરવાના છો એના આધારે જ તૈયાર થાય. આજે આપણા જે ટ્યુશન ક્લાસો છે એ ટ્યુશન ક્લાસોમાં જે ભણાવવામાં આવે છે એ કે શેના આધારે ભણાવવામાં આવે છે? પરીક્ષાના આધારે. અને જાહેરાતે કેવી થાય છે કે જે મારા ટ્યુશન ક્લાસમાં આવે છે અને 75%થી વધુ જ મળે છે. કોઈ ટ્યુશન ક્લાસવાળાએ એવી જાહેરાત કરી કે મારા ટ્યુશન ક્લાસમાં આવનારામાંથી કેટલા સાધુ સંતો છે, મારા ટ્યુશન ક્લાસમાં જે આવે છે એમાંથી કેટલા સેવાભાવી છે. એને માત્ર ટકા સાથે સંબંધ. એટલે કે
આપણે પરીક્ષાલક્ષી શિક્ષણમાં મૂંઝવાઈ ગયા છે. આપણે જીવનલક્ષી શિક્ષણની જરૂર છે. તો આ જીવનલક્ષી શિક્ષણ એ કેળવણી છે. બીજું તમે જુઓ કે અત્યારે યુક્રેન અને રશિયા સહિતના દુનિયામાં અનેક જગ્યાએ યુદ્ધો ચાલી રહ્યા છે. એને શેની ખોટ છે? એને કશી ખોટ નથી, અને છતાં એ બાંધે છે. આવું શું કામ થાય છે? તો કે શિક્ષણે સ્કિલ અને સંસ્કાર બે આપવાના છે. જે શિક્ષણ સ્કિલ અને સંસ્કાર આપે છે એ કેળવણી કહેવાય. આ યુક્રેન વાળા યુદ્ધથી લઈને આપણે ત્યાં થતા બળાત્કાર અને ભ્રષ્ટાચાર સુધીના તમામ દ્રષ્ટાંતોને લાગુ પડે છે કે તમે સ્કિલ આપો છો તો સંસ્કાર નથી આપતા. સ્કિલ એ એક સાધન છે, એક શક્તિ છે, પણ એ તમે કોના હાથમાં મૂકશો? શિક્ષણ છે ને, બરાબર સમજીએ, શિક્ષણ પોતે સારું નરસું નથી. શિક્ષણ એ એક સાધન છે. તમે ચપ્પુ કોના હાથમાં મૂકશો એના ઉપર એ વાપરનાર નક્કી કરશે. એમ શિક્ષણ નામનું સાધન એ તમે કોના હાથમાં મૂકશો? ત્યારે પરમાણુ બોમ્બ બનાવવો છે તો એનો ઉપયોગ ક્યાં કર્યો? એ શિક્ષણ ભલે તમને આપશે, પણ એના સંસ્કાર કોણ આપશે? વિવેક કોણ આપશે? તો જ્યારે સંસ્કાર વગરનું તમે સ્કિલ આપો છો, સંસ્કાર વગરનું સાધન આપો છો, ત્યારે એ રાક્ષસ પેદા થાય છે. કારણ કે એ એક શક્તિ છે. આપણે બરાબર આમ તો કહ્યું છે કે ભાઈ શિક્ષણ એ તો એક પાવર છે, નોલેજ ઇઝ પાવર, પણ તમે કોના હાથમાં મૂકવાના છો? જેના હાથમાં મૂકવાના છો એનામાં વિવેક તો હોવો જોઈએ. તો આપણે આ શિક્ષણ છે એને સાધ્ય બનાવીને સ્પર્ધામાં લઈ જઈને, પહેલો બીજો ત્રીજો ટોપ 10માં લઈ જઈને, પરીક્ષા લક્ષી કરીને આખો શિક્ષણનો હેતુ એ મારી નાખે. જો શિક્ષણનો ફાયદો લેવો હોય તો પેલું એ સ્વીકારો એ એક સાધન છે. કેવું શિક્ષણ આપવાનું છે? મને જીવનમાં જે ખપનું હોય તે. ખપનું શિક્ષણ એટલે કેવું? જીવનલક્ષી શિક્ષણ. આ જીવનલક્ષી શિક્ષણ એટલે કેળવણી. કેળવણીનો રથ એ બે પૈડા પર છે. કેળવણીનો રથ બે પૈડા ઉપર છે, અનુભવ અને અનુબંધ. જે કંઈ તમે શીખવો એ અનુભવથી શીખવો. એટલે કે એજ્યુકેશન થ્રુ એક્ટિવિટીઝની જે વાત છે તે કે તમે અનુભવ દ્વારા જ શીખો, એ સાચું શિક્ષણ છે. બીજું અનુબંધ. જીવાતા જીવન સાથે એ અનુબંધિત હોવું જોઈએ. જો એનો અનુબંધ હશે તો જ બાળકને મજા આવશે. આપણે આજે ભણાવીએ છીએ પણ જીવાતા જીવન સાથેનો અનુબંધ સાધતા જ નથી. મેં બહુ પ્રયોગો કર્યા. જે દૃષ્ટાંત આપ્યું, ગામડાના હોય કે શહેરના, એ છોકરાઓને પૂછે કે ગાય શું ખાય? તો કે ઘાસ ખાય. ખાણ ખાય. પછી તો કે દૂધ આપે. તો આવું કેવી રીતે બન્યું? ગાયના 3x2 ફૂટના આ પેટમાં એવું બાયોકેમિકલ કન્વર્ઝન શું થયું કે ઘાસમાંથી દૂધ થયું? એને ખૂબ પૂછીએ છીએ ત્યારે ઇવન ડેરી સાયન્સમાં પીએચડી થયેલા પણ એવો જવાબ આપે છે કે આ તો ભગવાનની લીલા છે. આપણે આ ભણાવતા જ નથી. આ નથી ભણાવતા એનું પરિણામ શું આવ્યું? તો કે ઇઝરાયલની ગાયની એવરેજ 45 લીટર છે, આપણે ત્યાં 2.5 લીટર છે. કારણ કે આપણે 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે, રોજ પીએચડી થાય છે ડેરીવાળા, પણ એને ક્યારેય આપણી ગાયનું એક ટીપું દૂધ વધારી નથી. એ પીએચડી થયા પણ ગાયનું દૂધ વધ્યું નહીં. તો આપણું શિક્ષણ એ નાના દાદાની વ્યાખ્યામાં વાંજનું શિક્ષણ છે. નાના દાદા કહેતા કે જે શિક્ષણ જીવાતા જીવનના પ્રશ્નો ઉકેલી ન શકે એ વાંજનું શિક્ષણ. તો આપણે વાંજના શિક્ષણ પાછળ ખર્ચો કરીએ છીએ. કારણ કે એ ક્યાંય ખપનું નથી, માત્ર ડિગ્રી પૂરતું છે, બાકી ક્યાંય ખપનું નથી. એટલે જ્યાં જીવાતા જીવનનું શિક્ષણ છે ત્યાં સર્ટિફિકેટ્સ નથી, ત્યાં પહેલો બીજો ત્રીજો નંબર નથી. ત્યાં કોને સંતોષ આપવાનો છે? અંદરના માયલાને. એને સંતોષ થઈ જવાનો છે કે મને આવડી ગયું, ધેટ્સ ઇટ. તો આપણે મૂલ્યાંકનનો વિરોધ નથી. સૌ મિત્રોને મારે ખાસ કહેવાનું કે બુનિયાદી નહીં તારી કે આ એનઈટી એ લગભગ
એક જ છે. મારી દ્રષ્ટિએ એનઈપી એ બુનિયાદી નઈ તાલીમનું 4 કલરમાં સારા રેટિંગમાં આપેલું કન્ટેન્ટ છે, બીજો કોઈ ફેર નથી. એટલે એનઈપીનો અમે બહુ સ્વીકાર કરીએ છીએ અને એના જેવી શિક્ષણ પ્રણાલીનો ગ્રંથ આપણા દેશમાં ક્યારેય થયો નથી. સવાલ એ છે કે એનો સંજોગ સાથે અમલ થયો. આપણે નવી વસ્તુ લાવ્યા, તમે ઘરમાં ફ્રીજ લાવ્યા, પણ હજુ એમાં કપડાં જ મૂકશો તો શું થશે? આ એના જેવી વાત છે કે તમે ફ્રીજ બહુ હાઈ ક્લાસ લાવ્યા, પણ એનો ઉપયોગ શું છે એ તો જાણો. એનઈપી 2020 આવ્યું, પણ એ ક્યાં વાપરવાનું છે એનો શરૂઆત તો કરો. બાળક સાથે કરો, પેરેન્ટ સાથે કરો, સમાજ સાથે કરો, ઉદ્યોગ સાથે કરો, ખેતી સાથે કરો, તમારી જીવનની પ્રસન્નતા સાથે કરો, તમારા આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં પણ કરો. પણ આપણને આવડતું નથી, આપણે ચૂકી ગયા છીએ. તો આ શિક્ષણ જે છે એને આપણે જીવનલક્ષી કરવું પડશે. એટલે આ બે પાયાના મુદ્દા છે, અનુભવ અને અનુબંધ. એની સાથે તમે જે શિક્ષણ આપશો એ જ ખપનું છે. અને પછી પ્રશ્ન એ આવે છે કે આવા શિક્ષણને તમારે વ્યવહારમાં મૂકવું હોય તો તમારે તમારી એ મૂલ્યાંકન પદ્ધતિ પણ ડિક્લેર કરવી પડે. અત્યારે મૂલ્યાંકન પદ્ધતિ ખબર છે 10મા અને 12માના છોકરાઓને, માટે એને આધારિત તૈયારીઓ થાય છે ને. આ બધી તૈયારીઓ કરે છે છોકરાઓ ગોખવાની, એ શેના આધારે કરે છે? પેપર સ્ટાઇલના આધારે. પેપર સ્ટાઇલ એટલે શું? મૂલ્યાંકન પદ્ધતિ. તો આપણે મૂલ્યાંકન પદ્ધતિ કેવી હોવી જોઈએ? તો આપણે કહ્યું કે 360 ડિગ્રી, એટલે કે સર્વાંગી હોવી જોઈએ. એટલે કે માણસમાં, અત્યારે સમયનો અભાવ છે એટલે બહુ ડિટેલમાં નથી જતો, પણ અમે અભ્યાસ કરીને કાઢ્યું છે કે એવરેજ એક છોકરા પાસે રાઉન્ડ ફિગરનું કહું તો 50 બેટરી આવડત છે. હવે આપણે આ પરીક્ષાવાળી પદ્ધતિમાં આ 50 પૈકી એકની જ કસોટી કરી. એટલે કે બાળકને કેટલો મોટો તમે અન્યાય કરો છો કે બાળક પાસે 50 સ્કિલ છે, એમાંથી તમે એક સ્કિલનું માપન કર્યું અને તમે એને દોષ જાહેર કર્યો. એને માનો કે 90% આવ્યા તો એક સ્કિલમાં આવ્યા, બાકીની 49 સ્કિલનું શું? એટલે કે આપણી મૂલ્યાંકન પદ્ધતિ સંપૂર્ણ અવૈજ્ઞાનિક છે અને હજુ આગળ જઈને કહું તો અમાનવીય પણ. આવી રીતે મૂલ્યાંકન હોઈ શકે જ નહીં. આ મૂલ્યાંકન માણસનું માત્ર એકાંગી મૂલ્યાંકન છે અને પાછું એ જીવનમાં એટલું ખપનું નથી. કારણ કે તમને હવે તો ગૂગલ સહિતના બધા ઇન્ટરવ્યૂ શરૂ થઈ ગયા કે તું શું ભણ્યો એ મારે ખપનું નથી, ગુજરાત અને શું આવડે છે ને એ મને ખપનું છે. તો હાથ પીએચડી હો કે 100માંથી 100 માર્ક લાવ્યા હો એને મન મારે કાંઈ નથી. મારે તો તને નોકરીએ રાખવો છે અને જે કામ સોંપવું છે એ તને આવડે છે કે નહીં એ ખપનું છે. તો સ્કિલ બેઝ જવાનું છે. પણ એ સ્કિલ ક્યારે અમલમાં મૂકશે? જો એનામાં વિવેક હશે તો, એનામાં સંસ્કાર હશે તો. જો તમે સ્કિલ સાથે સંસ્કાર આપ્યા હોત તો આ છેલ્લા યુદ્ધમાં 400 બાળકો 3 વખત મર્યા એ ન થાય. એ કોઈનું રૂવાણું ફરક્યું નથી બોલ્યું. એને ખબર હતી કે આ અમારા યુદ્ધમાં આ ખતરામાં એક સાથે 400 બાળક મરવાના છે, પણ એને એની ચિંતા નહોતી. કારણ કે એની પાસે સ્કિલ છે, સંસ્કાર નથી, સંવેદના નથી. એક સામાન્ય ફૂલ જો ક્યાંક રસ્તામાં પડ્યું હોય ને ફૂલ જો મળે ને તો એ આપણને નથી ગમતું, આપણે લઈ લઈએ છીએ. ત્યારે આ કુમળા 400 બાળક 3 વખત મર્યા, કોઈને કાંઈ ન થયું. તો એને આપણે શિક્ષિત કેવી રીતે કહેશું? એને વિકસિત કેવી રીતે કહેશું? એ વિકાસ પામ્યા છે પણ ઊંધી દિશામાં વિકાસ. તો જો આપણે સારા માણસ બનાવવા હોય, સંવેદનશીલ માયાળું માણસ બનાવવા હોય તો આપણે જીવનલક્ષી શિક્ષણ આપવું પડશે. જીવનલક્ષી શિક્ષણ આપવું હોય તો આપણી મૂલ્યાંકન પદ્ધતિ એ 360 ડિગ્રીની કરવી પડશે. બરાબર સમજીએ.
મૂલ્યાંકનનો વિરોધ નથી, મૂલ્યાંકનની પદ્ધતિનો વિરોધ છે. મૂલ્યાંકન જરૂરી છે, પણ આ મૂલ્યાંકન કેવું હશે? તો કે જે મૂલ્યાંકનમાં સિંહ ફાળો વિદ્યાર્થીનો પોતાનો હશે, એ પોતે પોતાનું મૂલ્યાંકન કરશે, એટલે સ્વ મૂલ્યાંકન હશે, શિક્ષક મૂલ્યાંકન કરશે, મા બાપ મૂલ્યાંકન કરશે, અને પીર એસેસમેન્ટ જેને કહે છે વિદ્યાર્થીઓ અંદરો અંદર કરશે. હું મેટ્રિક સુધી ગયો ત્યાં સુધી અમે અંદરો અંદર અમારા જ મૂલ્યાંકનો કર્યા હતા. અમારા કોઈ મૂલ્યાંકન કોઈ શિક્ષકે કર્યા નથી, કોઈ પરીક્ષા લેવાની નથી. અને આગળ જઈને આપણે વિષયના બાળાઓ તોડવા પડશે. જો તમારે જીવનલક્ષી શિક્ષણ આપવું હોય તો આજે સૌથી સફળ પ્રયોગ આ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝમાં થયો છે એ છે કે ઘટના આધારિત ભણાવવું, વિષય આધારિત નહીં, ઘટના આધારિત. અને હવે તો ઉલટાનું આ મૂલ્યાંકન ખૂબ ખપનું છે, કારણ કે હવે આપણી પાસે સ્માર્ટફોન છે. તમે શું કામ એને યાદ રખાવો કે 29 નંબર કેટલા છે? તમે અત્યારે ફલાણા સૈનિકનું બખ્તર કેટલા કિલોનું હતું એ ખાલી જગ્યા શું કામ ગોખાવો છો? એ જોઈ લેશે, અને એ બખ્તર જેટલા કિલોનું હોય એમાં એના જીવનમાં શું ફેર પડવાનો? એને કોઈ એવી કંપનીમાં કામ કરવાનું હશે તો એ જાણી લેશે. બાકી બધા છોકરાઓએ એ શું કામ ગોખવું નથી? એને જીવનમાં કેવી રીતે મારે પ્રસન્ન થવું અને આજીવિકા, એટલે રોગવાદીનો જે ધ્યાન મંત્ર છે કે વિદ્યા અને અવિદ્યાનો વિવેકપૂર્ણ સમન્વય કરવાનો છે. વિદ્યા એ મને આંતરિક સુખ આપે છે, અવિદ્યાનો અર્થ અહીંયા ટેકનોલોજી સબ્જેક્ટ છે. આમ પણ તમે જુઓ ને તો માણસ તરીકે આપણે જેવા જન્મીએ એટલે તરત આપણને બે વસ્તુની જરૂર છે, એક પોષણની અને એક પ્રસન્નતા. પોષણ માટે મારે આજીવિકા જોશે અને પ્રસન્નતા માટે આધ્યાત્મિકતા જોશે. આમ તમે હજુ સરળ કરીને સમજાવવા વિદ્યાર્થીને કહું છું તો તમારે આઇન્સ્ટાઈનની જે જરૂર છે અને ગાંધીજીની જરૂર છે. આઇન્સ્ટાઈન તમને શક્તિ આપે છે, ગાંધીજી તમને દ્રષ્ટિ આપે છે. આ શક્તિ અને દ્રષ્ટિ એનો વિવેકપૂર્ણ સમન્વય એ મારું ને તમારું જીવન છે. આ સમન્વય એ મનુષ્યત્વ છે. એને જો તમે પાડી પાડશો, એને જો તમે સંભાળી લેશો તો જ માણસને સાચું સુખ મળશે, સાચી પ્રસન્નતા મળશે. તો કોઈ પણ માણસને, દુનિયાના કોઈ પણ માણસને આ બે જ વસ્તુ જોઈએ છે. એને વિદ્યા જોઈએ છે, અવિદ્યા જોઈએ છે. એને આજીવિકા જોઈએ છે, અધ્યાત્મ જોઈએ છે. વિજ્ઞાન જોઈએ છે અને અંદરનું સુખ પણ જોઈએ છે. એનો માયલો તોડે એવું પણ જોઈએ છે. આ કુંભ મેળો સૌથી મોટો દાખલો છે. બધાએ કીધું પાણી ડોળું છે, પણ શું કામ ડૂબકી મારી? એ ડૂબકી મારતી વખતે એને વિજ્ઞાન નથી ત્યાં આવતું, એને આંતરિક પ્રસન્નતા છે, એને અંદરના માયલાને જવાબ આપવો છે. એટલે સવાલ ત્યાં છે કે આપણા પોતાના જીવનમાં આ બે વસ્તુ છે, વિદ્યા અને અવિદ્યા. એટલે વિજ્ઞાન પણ છે ને અધ્યાત્મ પણ છે. અને એક ક્ષેત્ર પણ એવું છે કે જ્યાં વિજ્ઞાનની હદ પૂરી થાય છે ત્યાંથી અધ્યાત્મની હદ શરૂ થાય છે. આ બંનેના સીમાડા આપણે ઓળખવાના છે. બંને સીમાડાને ધ્યાનમાં રાખીને સમજવાના છે. એટલે અહીંયા આ જે આખું જગત છે ને એ જગતમાં એક ઈશ્વર છે એમ આપણે કહીએ છીએ, પણ વાસ્તવિકતા એ છે કે આ જગત પોતે જ ઈશ્વર છે. એટલે ઈશ્વર, જગત અને અસ્તિત્વ એ ત્રણેય વસ્તુ એક છે. પણ એને આપણે બ્રહ્મ કહીએ છીએ, બ્રહ્માંડ કહીએ છીએ. તો બ્રહ્માંડ શું છે? તો કે બ્રહ્માંડ અમાપ છે, અખંડ છે, અનંત છે. તો આ બ્રહ્માંડને સમજાવવા માટે આપણા વેદોમાં બ્રહ્મ શબ્દ આવ્યો. પણ જે વ્યવહારો હતા એ વ્યવહારો ઋષિઓએ એવું કહ્યું કે આ બ્રહ્મ શબ્દ છે ને સામાન્ય માણસને નહીં સમજાય. આ બ્રહ્મ શબ્દ એ સામાન્ય માણસને નહીં સમજાય. તો શું કરવું? તો એને બ્રહ્મનું ભગવાન કહે છે.
એટલે ભગવાન અને ઈશ્વર એ પ્રચલિત થઈ ગયું. પણ સવાલ ત્યાં છે કે આ ભગવાન અને ઈશ્વર છે એ સાકાર સ્વરૂપ છે અને બ્રહ્માંડ એ નિરાકાર છે. તો પ્રકૃતિએ મને ને તમને જે જન્મ આપ્યો છે એનું અંતિમ કોઈ લક્ષ્ય હોય તો એક છે નિરાકાર બ્રહ્મને પામવાનું. પણ નિરાકાર એટલે હું કહેતો હતો કે આ નિરાકાર ક્ષેત્રની મેળીએ ચડવા માટે આપણે સાકારની સીડીથી ચડવાનું છે. સાકારની સીડીએ નિરાકારના ક્ષેત્રમાં પહોંચવું છે. તો સાકાર સ્વરૂપ એ આ ભગવાનને ઈશ્વરને જેમ આપણે માનતા હોઈએ એ છે. પણ અંતિમ લક્ષ્ય શું છે તો કે આ બ્રહ્મને નિરાકાર સ્વરૂપને પામવું અને એ શિક્ષણથી શક્ય છે. અને આ શિક્ષણ જો તમે આપી શકો, આઈન્સ્ટાઈનનું બહુ મજાનું સમજણવાળું છે કે આઈન્સ્ટાઈને આને ગવર્નિંગ ફોર્સ કહ્યો છે અને આપણા ગાંધીજીએ એને મારો રામ કહ્યો છે. હકીકતે આપણે જે રામ ભગવાન કહીએ છીએ એ રામ ગાંધીજીનો નથી. આઈન્સ્ટાઈનનો ગવર્નિંગ ફોર્સ અને ગાંધીજીનો રામ એ આ અસ્તિત્વની ચેતના છે. આ અસ્તિત્વની ચેતના, આ જગત, આ બ્રહ્મ, એને આપણે જ્યારે થોડું ઘણું સમજી શકીએ ત્યારે આપણું મનુષ્યત્વ ખીલે. અને એ મનુષ્યત્વ ખીલવવા માટે કોઈ પણ જો સક્ષમ સાધન હોય તો એ શિક્ષણ છે. આવું સક્ષમ શિક્ષણ આપણે આપવું હોય તો એની ગુરુ ચાવી એ મૂલ્યાંકનમાં રહેલી છે. અને જો સર્વશ્રેષ્ઠ મૂલ્યાંકન કરવું હોય તો એક અને એક માત્ર પદ્ધતિ છે અને એ છે 360 ડિગ્રી. અને એ 360 ડિગ્રીનો અમલ આપણે સૌ સાથે મળીને જો કરાવી શકીએ તો એ ઓટોમેટિક શિક્ષણમાં આવશે અને આપોઆપ આપણે શિક્ષણ પ્રણાલીમાં આવશે. આ કેવું છે કે મારે નક્કી કરવું પડશે કે મારે રોટલો કરવો છે કે ભાખરી કરવી છે. જો મારે રોટલો કરવો હોય તો બાજરાનો લોટ જોશે. એમ જો મારે આવું શિક્ષણ જોતું હોય ને તો મારે મૂલ્યાંકન 360 ડિગ્રી જોશે. તમે બાજરાનો લોટ લાવીને પછી તમે એમ કહો કે આમાંથી રોટલી કર, તેમાંથી ફૂલકા ન થાય. અત્યારે આપણું શિક્ષણ આ કરે છે કે બાજરાના લોટની ગુરુ મૂકી દીધી અને ગાંધીનગરથી ઓર્ડર મૂકે છે કે ગરમા ગરમ ફૂલકા ઉતારે. એ ન થાય, એ અશક્ય છે, એ અવૈજ્ઞાનિક છે. એટલે આપણે નક્કી કર્યું હોય કે મારે આવું શિક્ષણ આપવું છે તો એની મૂલ્યાંકન પદ્ધતિ 360 ડિગ્રી હોઈ શકે. 360 ડિગ્રીનો સામાન્ય અર્થ એવો છે કે વિદ્યાર્થીમાં રહેલી 50 જેટલી સ્કિલ એને આપણે જાણીએ, માપીએ, પામીએ અને પછી એનું મૂલ્યાંકન કરીએ. માત્ર કોઈ એક સ્કિલથી એ હોશિયાર છે કે ઠોઠ છે એવું ન કહીએ. તો આવી ગુણકારી અનિવાર્યપણે વાપરવી પડે એવી આ મૂલ્યાંકન પદ્ધતિ છે. અને જો મૂલ્યાંકન પદ્ધતિ આ સ્વીકારાઈ ગઈ તો બીજું ઓટોમેટિક સ્વીકારાઈ જશે. છેલ્લું એક ઉદાહરણ આપી પૂરું કરું કે મારે બહુ બધે જવાનું થવા મળ્યું આજથી 20 વર્ષ પહેલાં. બહુ બધી કમિટીઓમાં અને ત્યારે મને કાંતિસેન કાકાને વડોદરાને ગાડી લઈ આપી. ત્યારે હું બસમાં ટીંગાતો ન જાય, સહસરાથી તો રિઝર્વેશન એ નહોતું મળતું ત્યારે ગાડી આવી. એક વાર પંચર પડી, હું ડ્રાઈવરને મદદ કરવા નીચે ઉતર્યો, જોયું તો એમાં 6 બોલ્ટ હતા, અંધારું હતું. હું તો પેલા 6 બોલ્ટ મેળવતા તો વાર લાગશે તો ડ્રાઈવર દાંત કાઢવા નીકળ્યો. મને કે આમાં એવું ન હોય સાહેબ, એ કે ઉપલો ને નીચલો 2 બોલ્ટ મેળવીએ અને બાકીનું બધું મળી જાય. એ મારે શિક્ષણમાં એમ કહેવાનું છે કે જો તમે આ 360 ડિગ્રી મૂલ્યાંકનનો બોલ્ટ મેળવી લીધો ને બાકી બધું મળી જાય. બાકીની ચિંતા ન કરો. આપણે કરીએ છીએ બાકીની ચિંતા, એ છોડો, એક જ ચિંતા કરો એની. હા, 360 ડિગ્રી મૂલ્યાંકનને પકડી રાખો. એનો જો અમલ થયો તો શિક્ષણનો પેલો ભાગ, જીવનલક્ષી શિક્ષણ, આંતરિક અને બાહ્ય સુખ આપનારું શિક્ષણ, અને જે શિક્ષણની ઝંખના આપણા ઋષિમુનિઓએ કરી છે,
જેણે જે તપશ્ચર્યા કરી છે, જે ખરા અર્થમાં નોલેજ કહેવાય છે, એવા નોલેજ સુધી આપણે પહોંચી શકશું. ને આ બિલકુલ સરળ છે અને બિલકુલ અશક્ય નથી. અમારી જેવી ધોળી શાળામાં પણ 70 વર્ષથી આ જો અમલમાં હોય તો આજના સ્માર્ટ બોર્ડ અને સ્માર્ટ ફોન વાપરનારા માટે આ બિલકુલ સહેલું છે. માત્ર આપણે નક્કી કરવાનું છે. જો આપણે એક વખત આ નક્કી કરી લેશું તો આપણને ચોક્કસ સરસ પરિણામ મળશે. આને હું પવિત્ર કહું છું. આવા એક પવિત્ર પ્રશ્નને ઊંચકીને કરનારા પંડિત સાહેબને પ્રણામ. એને એક નમૂનો સાહેબે બપોરે વાત કરી લેતો આવ્યો. અલબત્ત નાના બાળકો માટેનો એક પ્રગતિપત્રક જે કહીએ છીએ, સંભળાય છે ને તમે? એક આખું પ્રગતિપત્રક બનાવેલું છે બહુ વર્ષોથી. બીજુભાઈના શિક્ષણના સિદ્ધાંતો જે છે એ અનુસાર એ આખું ડિઝાઇન થયેલું છે. એમાં બાળકનું જે મૂલ્યાંકન છે એમાં પહેલી વસ્તુ તો કોઈ જગ્યાએ માર્ક નથી, કોઈ જગ્યાએ ગ્રેડિંગ નથી. જે કાંઈ મૂલ્યાંકન થાય છે એમાં બાળકનું શારીરિક, માનસિક એ વિકાસ એ બાળકના વ્યવહારના આધારે કરીએ છીએ કે બાળક કેવો અલગ અલગ પરિસ્થિતિમાં, અલગ અલગ પ્રવૃત્તિમાં કેવો વ્યવહાર કરે છે. એની શિક્ષક છે એ સતત વોચ રાખે છે અને એના આધારે એ બાળકનું મૂલ્યાંકન કોઈ સંખ્યાત્મક રીતે નહીં પણ સંપૂર્ણપણે ગુણાત્મક રીતે કરે છે. એ કેવી બાબતો કે એનો શરીરનો બાંધો કેવો છે, સ્ફૂર્તિથી કામ કરે છે કે નહીં, કાર્યમાં ઝડપ કેવી છે, અર્થગ્રહણ કરવાની શક્તિ તેની કેવી છે, નાસ્તો કરે છે તો કેવી રીતે કરે છે, એ એની લાગણી વિશે બધે વર્તણૂક છે, એના આજુબાજુ બીજા જે બાળકો સાથે છે એની સાથેનો વ્યવહાર કેવો છે, એનો શિક્ષક સાથેનો વ્યવહાર કેવો છે. હું તમને એક જ ઉદાહરણ આપું કે બહુ નાની વસ્તુનું ઓબ્ઝર્વેશન કરીએ. અમારા સાહેબ વાર્ષિક પાઠ હતા અને લાડુ બનાવવાની પ્રવૃત્તિમાં 6 બાળકો બેઠા લાડુ બનાવતા હતા. એટલે પરીક્ષક જ્યારે હતા એટલે આમ લાડુ ચખાડીને બાળકને કીધું કે લાડુ કેવા લાગે છે. એટલે બાળક કે બહુ કહેલા છે. પછી પરીક્ષક ગયા અને એનો પાઠ પૂરો થયો કે બાળક જે બહેનનો પાઠ હતો ને પ્રવૃત્તિમાં એને કીધું, બેન તમે આમાં ગોળ નાખતા ભૂલી ગયા છો, પણ તમારી પરીક્ષા હતી ને એટલે ઓલા સાહેબે મને પૂછ્યું ને ત્યારે મેં કયું કીધું પણ આમાં ગોળ નથી. આવું કે જેણે કીધું ને બાળક 4 વર્ષનું હતું. એટલે આ બધી જે નાની જે ઘટનાઓ છે, નાની બાબતો છે, એનું શિક્ષક પણ બહુ સારી રીતે અવલોકન કરે કે વાર્તા વખતે એનું વર્તન કેવું છે, વ્યવહાર કેવો છે, એના હાવભાવ કેવા છે, તે કેવી રીતે રિએક્ટ કરે છે. ઘણી વખત એમાં પણ ઊભા થઈ જતા હોય. એને નાટકો જોવા ગમે છે કે નાટક કરવા માટે પોતે પણ ઊભું થાય છે. સ્વચ્છતા, આરોગ્ય, આજુબાજુ પર્યાવરણની કાળજી લેવાની એની કેવી આદત છે, એને કેવો રસ છે, એની પણ એક નોંધ તૈયાર થાય છે. આવું ઘણું બધું અઠવાડિક સામૂહિક પ્રવૃત્તિ હોય, પ્રવાસમાં એનું કેવા પ્રકારનું કામ છે, ક્રીડાંગણમાં કેવી રીતે તે રમત રમે છે, બધી પ્રવૃત્તિઓ હોય, જીવન વ્યવહારની લાઈફ સ્કિલ છે કે એની ઇન્દ્રિય વિકાસની જે કાંઈ પદ્ધતિઓ છે, એની સેન્સરી ડેવલપમેન્ટ છે, કેવા પ્રકારનું છે, કઈ સેન્સ વધારે ડેવલપ છે, ક્યાં એની શી મુશ્કેલી છે. અને આ બધું જ મૂલ્યાંકન કરતી વખતે સતત એના વાલી સાથેનો સંપર્ક પણ ચાલુ રાખે છે. કેમ કે વાલી પાસેથી ઘણી વખત જે મળે છે ને એ ઘણી વખત બાળકના વિકાસમાં કંઈક અવરોધક હોય ને તો વાલીના ઇનપુટ્સ છે એમાં બહુ સારું કામ આપે છે. એને ભાષા, એનો ગણન વિકાસ કેવો છે, અને ઘણી ભાષા, પર્યાવરણ, ઘણી બાબતમાંથી કેવી રીતે કામ કરે છે. એ ઉપરાંત આ આખા વર્ષ દરમિયાન બાળક આવી લગભગ 150 થી 250 પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. કોઈમાં ભાગ લે છે, કોઈમાં ભાગ નથી લેતો. શેમાં ભાગ લેવો, શેમાં ન લેવો એ એની ઈચ્છા પર અમે છોડતા હોઈએ છીએ. ક્યાં ઇન્ટેન્શનલી કોઈ પ્રેશરાઇઝ કરીને કોઈ પ્રવૃત્તિ નથી કરાવતા. કોઈ વખત બાળક કે મારે આ કામ નથી કરવું, કારણ કે બીજું ભાઈ
એના ઓરડામાં કામ કરતા હતા અને બે બાળક બહાર રમતા હતા ટેસ્ટ કે એટલે વાલી આવ્યા અને કીધું કે મિત્રો તમે અંદર ભણાવો છો અને બે બાળકો બહાર રમે છે તો આ કેવું? એટલે ગીજુભાઈ એને એવું કહે છે કે એક વખત એનું રમવામાં મન ભરાઈ જશે ને પછી અંદર આવીને જો ભણશે ને તો એ મારું ભણાવેલું વધારે ઉગશે એને પહેલા મન ભરીને રમી દેવાનું. તો આ પણ એક ખ્યાલ. છેલ્લે શિક્ષક છે ને કે એનું આ બધું જ ઓબ્ઝર્વેશન જે કાંઈ હોય છે એમાં ટીક માર્ક જ કરે છે અને છેલ્લે એક ડિસ્ક્રિપ્ટિવ વર્ણન નાનકડું એવું વાલીને આપવા માટે બાળકનું તૈયાર કરે છે કે આ બાળકમાં શી ખાસિયત છે, બાળકમાં ક્યાં હજી આપણે કામ કરવાની જરૂર છે, વાલી તરીકે તમારે શું ધ્યાન રાખવાનું છે, શિક્ષક તરીકે મારે શું ધ્યાન રાખવાની જરૂર છે, એ બધી બાબતો 10 મિનિટ સેમિનાર પર ચર્ચા કરે છે અને આખું જોયા પછી વાલી પાછો એમાં નોંધ કરે છે એટલે એમાં વાલીની નોંધ પણ આવે છે. એટલે આવી રીતે આખા વર્ષ દરમિયાન દિવસે દિવસે જે બાળકનું જે કાંઈ કામ છે મૂલ્યાંકન કેવું એ કરતા બાળકનું અવલોકન અને એની એક ડિસ્ક્રિપ્ટિવ એક સારી નોંધ આમાં કહીએ છીએ. તમારું બાળક એને નબળું છે એવી પણ આમાં નોંધ આવતી નથી, એ શીખી રહ્યું છે એવું કહીએ છીએ એક પોઝિટિવ પહેલાંથી. તો આવી રીતે સાહેબ અમે મૂલ્યાંકનની આખી પદ્ધતિ એના વિરોધ માટે નથી થયા પણ એકમ કસોટીનું સ્વરૂપ બદલવાનું છે. પાયાની વાત આ છે. એટલે કોઈના મગજમાં ઘણા ગુરુજીઓના મગજમાં આવું હશે કે કમિટી રચાડીને આ બંધ થઈ જશે તો એવી કાંઈ જરૂરિયાત મને દેખાતી નથી. મૂલ્યાંકન એક એવો ઊંડો દરિયો છે એ જેમાં ડૂબકી મારે ને એને ખબર પડે, કારણ કે કલમની રચના એ કલમ કેવી રીતે બનાવવી, વિદ્યાર્થી પણ ટ્રાયઆઉટ કરવું, બધા પ્રશ્નો બધા વિદ્યાર્થીને આવડે તે પૂછવાની જ જરૂર છે અને બધા પ્રશ્નો ન આવડે તો એ પ્રશ્નને સ્થાન જ લો. જ્યારે મૂલ્યાંકનની શરૂઆત થઈ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં આવ્યા ત્યારે MLL પદ્ધતિ અમલમાં હતી, મિનિમમ લેવલ્સ ઓફ લર્નિંગ. અને એમાં આ પદ્ધતિમાં કહ્યું હતું કે વર્ગના 80% બાળકો 75% જેટલી સિદ્ધિ પ્રાપ્ત કરે. 360 ડિગ્રી મૂલ્યાંકન છે એ ગણિતની દ્રષ્ટિએ જોવો ને તો વર્તુળનું બિંદુ જ્યાંથી ચાલુ થાય ત્યાં પાછું આવીને પૂર્ણ કરવાનું છે. આ 360 ડિગ્રી એટલે એક જ જગ્યાએ નથી જવાનું, બધી દિશામાં વિચારવાનું છે. એટલે MLLમાં જ્યારે આવો અનુભવ થયો ત્યારે અમે પહેલાં વિદ્યાર્થીને ભણાવતા, ડાયરેક્ટમાં આવ્યા એટલે ગુરુજીઓને ભણાવવાના આવ્યા. એટલે ગુરુજીને ભણાવવામાં આવ્યા અને પુસ્તક તો હંમેશા શિક્ષક હોય કે વિદ્યાર્થી અને ગીતા જ માને. એટલે MLLમાં એવું લખ્યું હતું કે ધોરણ 1ના બાળકોની ગણિતની લેખિત કસોટી લેવી. ત્યાં એક ગુરુજીએ હાથ ઊંચો કર્યો કે મારા વર્ગના બાળકો લેખિત કસોટી આપી જ નથી શકતા. આની ઉપરથી મારું એમએડના સંશોધનનો વિષય થયો ધોરણ 1ના ગણિતની સીધી કસોટીની રચના. મને તો પ્રાથમિકના બાળકોને ભણાવવાનો અનુભવ જ નહોતો, એટલે એના પ્રશ્નો દ્વારા હું સ્કૂલમાં ગયો પહેલા ધોરણની કસોટી લેવા, મને અનુભવ હાઈસ્કૂલનો હતો તો હું પણ ત્યાં અનસક્સેસ થયો. પણ એ જે કસોટી છે એની પદ્ધતિમાં મેં ફેરફાર કર્યો તો પહેલા ધોરણના બાળકોની હું કસોટી લઈ શક્યો. એટલે મહત્વની વાત એ છે કે કીધું ને કે વિદ્યાર્થીની જે કસોટી જે કરવાની છે માત્ર લેખિત સ્વરૂપે ન થાય. એના પછી આપણે GCRT દ્વારા મૂલ્યાંકનની નવી મેથોડોલોજી MLL પછી લાવ્યા અને એમાં 3 વસ્તુનો ઉમેરો કર્યો: લેખિત કસોટી, ક્રિયાત્મક કસોટી અને મૌખિક કસોટી. એ ઘણી સારી રીતે ચાલી, પણ પ્રશ્ન ત્યાં આવ્યો કે મૌખિક અને ક્રિયાત્મક કસોટી જે લેવાય છે એનું મૂલ્યાંકન જે ગુરુજીઓએ સાચી રીતે કરવાનું હોય છે એ ન થવાને બદલે ખોટી રીતે એમાં એના પત્રકોમાં ABCD પત્રકોમાં ટીક માર્ક થયા કરતી, એટલે એ પદ્ધતિ ફેલ થઈ. ભાવનગર જિલ્લાના જ્યારે પ્રશ્નપત્ર કાઢવાના આવે ડાયરેક્ટ વર્ષોથી કાઢતું અને બોર્ડની સિસ્ટમ પ્રમાણે ઘણીવાર બધા ગુરુજીઓ એવી રજૂઆત કરે કે આની બ્લુ પ્રિન્ટ આપી દો ને બ્લુ પ્રિન્ટ આપી દો, બ્લુ પ્રિન્ટ આપી દો એટલે પછી એવું કે આ પાઠને ગોખાવાનો થાય, આ પાઠને ઓછું મહત્વ આપવાનું. બીજું કે બોર્ડમાં 50% છે એ ઓપ્શન આપે છે તો પ્રાથમિકમાં 50% તમે કેમ વિકલ્પવાળા પ્રશ્નો નથી પૂછતા? જો એ 50%માં આપવામાં આવે તો પાછું અરુણભાઈ કીધું કે કમ પૂરતું યાદ રહે, 5 દી પછી ભૂલી જાય. એટલે
એકમ કસોટીનું સ્વરૂપ મારી દ્રષ્ટિએ બદલવાની મારા અનુભવે જણાય છે કે એની અંદર લેખિત તો હોવું જ જોઈએ, સાથે સાથે મૌખિક અને ક્રિયાત્મક હોવું જોઈએ. અને વિદ્યાર્થી દ્વારા, મા બાપ દ્વારા, શિક્ષક દ્વારા અને વાલી દ્વારા અને આચાર્ય દ્વારા તમામ પ્રકારના જો મૂલ્યાંકન થાય તો એક બિંદુથી ચાલુ કરીને જે અંતે 360 ડિગ્રી સુધી આવે. એટલે મૂલ્યાંકન અંગે મારે તમારી સમક્ષ રજૂઆત કરવી હતી એ આટલી જ હતી કે MLLC ચાલુ થયું અને અત્યારે બેઠા હતા અમે ત્યારે ચર્ચા ચાલતી હતી. પણ હવે પાછો મારી વાત બદલાઈ ગઈ છે. અત્યારે બદલાઈ ગઈ છે. હું અડધી મિનિટ પછી બાકી બોલી બેસે. આ બધી પ્રક્રિયા 360 ડિગ્રી મૂલ્યાંકન જ્યારથી પ્રદીપ સાહેબ અને હું સાંભળું છું, વાંચું છું, ત્યારથી મારા મગજમાં બહુ ઘૂમવું છે કે 2003ની જાન્યુઆરીથી શરૂ કરી અને 2007 આનંદીબેનના નેતૃત્વમાં અત્યારે જે હમણાં વંચાણું કોઈ દક્ષિણામૂર્તિના ભાઈએ વાંચ્યું, આ તમામ પ્રક્રિયા માધ્યમિક શિક્ષણમાં A to Z થયેલી છે. A to Z થયેલી છે. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન જ્યારે આવ્યું ત્યારે પંડિત સાહેબ એની શરૂઆત બાળકને ઓળખીએ ત્યાંથી થતી હતી. બાળકને ઓળખીએ અને ભલે સૌની મર્યાદા હોય પણ હતું ખરું આ બધું. અને મેં હમણાં 2 દિવસ પહેલા આ મીટિંગ હું વાંચ્યું ત્યારે મેં આઈ હેવ ઓલરેડી ટોક ટુ માય ટીચર્સ કે તમે 2003ની પહેલી મીટિંગ અમે કરી ટ્રસ્ટી મંડળની આનંદીબેનના આદેશ મુજબ, ત્યારથી શરૂ કરીને અમારી પાસે એનું ડોક્યુમેન્ટેશન છે કદાચ. એટલે મેં એને કીધું તમે આ બધું ફોલો તો આ જોઈ અને મારે પંડિત સાહેબ અને અરુણ દાદાને મળવું છે. મારે આ જોયા પછી હું મળીશ. પણ મને જેટલું યાદ છે કે આ 360 ડિગ્રી મૂલ્યાંકન માધ્યમિક ક્ષેત્રે થયું છે અને થયું છે. પણ એનો અર્થ એવો નથી કે બધે થયું છે. ધારો કે શહેરમાં કોઈ જ શાળામાં થયું હોય, આ પ્રશ્ન ક્યારે બહુ છે ગયો શહેરને સીધું પરિણામ સાથે લેવા જેવો હોય. પણ હવે અત્યારે આ બધું થયું છે અને તમારી વાત મને બહુ ગમી પંડિત સાહેબ કે આપણે થોડાક વ્યક્તિઓને ભેગા કરીએ અને થોડીક શાળાઓને ભેગી કરીએ અને એ થોડીક શાળાઓને એ ગુજરાત રાજ્ય માટે રોલ મોડેલ બનાવીએ. અને પૃથ્વી ગમે એટલી વિકસી જાય પણ મનુષ્ય તો બીજાને જોઈને જ શીખવાનું. આ વાત યુનિવર્સલ છે. અને એટલે આપણે એવી શાળાઓને જો બનાવી શકીએ તો એ બહુ આપની વાત છે. હું ગુરુદેવ પ્રયત્ન કરું આપ એમાં સફળ થાવ અને આપણે એ કરીએ. પણ હવે મારે આ બંનેને એક વિનંતી કરવી છે. બેઠા બેઠા લખતો તો મારી વાત એ છે બધું છે કે આ બધા ફેરફારો અદ્ભુત પરિણામ આપે. પણ જે શિક્ષણ વ્યવસ્થામાં મારા પિતાજી ભણ્યા એ શિક્ષણ વ્યવસ્થામાં હું ભણ્યો અને તમે પંડિત સાહેબ ભણ્યા અને દુનિયાને તમે પંડિત સાહેબ મળ્યા. આ શિક્ષણ વ્યવસ્થામાંથી ભાવનગર જિલ્લાને અને સંસારને એક અરુણભાઈ સાહેબ મળ્યા, એક પંડિત સાહેબ મળ્યા. આવા બધા હજારો વ્યક્તિઓ આ દેશને મળ્યા. મારી વિનંતી એ છે અરુણભાઈ સાહેબ અને પંડિત સાહેબ કે શું આપણે એવું ન કરી શકીએ કે આ પરીક્ષા પદ્ધતિ જે રહી આ નીતિ વિષયક બાબત છે અને નીતિ છે એ સરકારના હાથમાં છે. એટલે મનુદાદા 1984માં બોલેલા લઘુ ભારતીમાં એને રાજીવ ગાંધીને કીધેલું કે ભાઈ આ વાત બરાબર છે. આ અમેરિકન શિક્ષણ વ્યવસ્થામાં કોઈ વાંધો નથી, આપણે સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ બાંધી છે તો શું વાંધો છે અમેરિકાની શિક્ષણ વ્યવસ્થાને અનુસરવાનો. પણ મારું એક વાક્ય લખેલું કે તમે વારંવાર સાંઢ ન બદલશો. જો વારંવાર સાંઢ બદલશે તો ઓલાદ બરાબર નહીં આવે. અને એટલે
આ વ્યવસ્થાને 25 વર્ષ માટે ફિક્સ મૂકી દીધી. પણ મારી ચિંતા એનાથી બીજી છે સાહેબ કે આમાં 2 પેઢી હજી બીજી વહી જશે. તમારા સામર્થ્યનો હું પૂજારી છું અને મેં કાયમ એવું વિચાર્યું છે કે હું પંડિત સાહેબ, અરુણ દાદા, મારા બીએડના પ્રિન્સિપાલ રજનીભાઈ શાહ અને મારા કોલેજના પ્રોફેસર દીક્ષિત સાહેબ જેવું થાવ. તમે મારા રોલ મોડલ છો. પણ મારે તમને વિનંતી કરવી છે કે આ પરીક્ષા પદ્ધતિ જે રહી એને આમ નામ રહેવા દઈને, જે આપણા હાથમાં નથી આમ નામ રહેવા દઈને આપણે એક એવી તમારી જે કલ્પનાની શિક્ષણ વ્યવસ્થા છે જેમાં મૂલ્ય આધારિત શિક્ષણની વાતો છે, જેમાં એક વ્યક્તિનું વ્યક્તિત્વને નિખારવાની વાતો છે, તો એ યાદ આમાં કરાવો અને આ શિક્ષણ, આ મૂલ્યાંકન વ્યવસ્થા આમ નામ ભલે રહેતી હોય, ધીમે ધીમે બદલશે પણ પૂરો અદભુત બનતી થાય એવી આપને વિનંતી છે. આપની સરકાર સાંભળે છે. આપ સરકારમાં હવે તો એવું નથી થઈ ગયું કે પરિવર્તન ફેરફાર પણ કરાવી શકો છો. તો આવી એક વિનંતી સાથે હું સમગ્ર ગામડાઓને વતી કહું છું, મને આ છેલ્લી વાત હિરેનભાઈની બહુ ગમી કે આ કસોટી છે એનું સ્વરૂપ બદલવાની જરૂર છે. પંડિત સાહેબ, હું આપને બહુ દિલથી કહું કે કસોટીઓનો જે માર્ગ ચાલ્યો ને એના ગેરફાયદા હજારો ભલે હોય, હજારો ગેરફાયદા છે. પણ ગામડાનું બાળક, શહેરની હું વાત નથી કરતો, શહેરની વાત મારે કરવી નથી, એ જુદી એક વાત છે. પણ ગામડાનું બાળક વધુ સારી રીતે વર્તમાન સ્થિતિમાં જે મૂલ્યાંકન પદ્ધતિ છે એમાં ભણતું થયું, 100% ભણતું થયું. અને એનાથી આગળ જઈને બોલું તો શિક્ષણ ગમે એવું, આમાં ખરાબી ન હોય એવું ન હોય, પણ શિક્ષણ ભણાવતો પણ થયો. આ વાત મારે આપને કરવી છે. પ્રાથમિક શાળામાં મૂલ્યાંકન સાથે કામ કરવાનું થાય છે. ઘણા બધા ફર્નિચર સાથે જોડાયેલો છું. આજે તો આવું જ પડે એવું હતું. ફર્નિચરની એક વાત કરી દઉં. શિક્ષકો સાથે જોડાયેલો છું એટલે શિક્ષકોને એક વાત તમને પહોંચાડું. શિક્ષકો મારી જેવી વાત કરું છું, એટલા બધા ડરી ગયા છે કે કાંઈક બદલવા જાય ને તો કાંઈક નવું આવી જાય છે. એટલે જે છે એ રહેવા દે એવું કહે છે બધા. 360 આવ્યું ને એટલે ત્યારે આવો એક અવાજ આવ્યો. હવે થોડા દિવસ પહેલા સાહેબ આ વાત થતી હતી ને ત્યારે એક પરિપત્ર થયો શાળા સહાયક નિમવાની, અને એમાં એજન્સી મારફત નિમવાની વાત થઈ. એટલે બધાએ વાત કરી કે 50% એને વેતન આપે. એજન્સી છે ને એ રાખે કોઈ માણસને, એ તો પાછા 50% આપે જે તે માણસને. પછી અમારા સામાજિક વિજ્ઞાન એક શિક્ષક છે, એ દમનકારી નીતિ વિશે ભણાવતા હતા. ખૂબ સારું કે જે કમાણી કરવાની એમાંથી 50% કર લઈ લે. આવું એ વખતની વ્યવસ્થાની વાત કરતા હતા. અને એ જ વખતે અમારે પરીક્ષાઓ ચાલુ થાય છે અને અમે છોકરાઓને મૂલ્યાંકન પદ્ધતિ સમજાવતા હતા. સમજાવતા નહોતા પણ ફરી યાદ અપાવતા હતા કે જો 80 માર્કનું પેપર દેવાનું છે અને એમાંથી તમારે જો એમાંથી તો 40 થઈ જવાના છે, એટલે કે જો તમે 70 માર્ક લાવો એટલે 35 થઈ જાય. એટલે અમારે એક છોકરો છે આરવ કરીને, એ અમે શિક્ષક જ કહીએ અને ટોકે આનાથી અમે કંઈક વાત કરતો ને શિક્ષક અંદર તો ઇનપુટ આપી જાય. એટલે કામ કરાયો એટલે મારે તો શિક્ષક એને કીધું સાહેબ આવું અડધું કામ કરવાનું, એટલે 80નું લક્ષ્ય તો આવું દમનકારી નીતિ એને કીધું કે સાહેબ આ અંગ્રેજોની દમનકારી નીતિ જેવું લાગે કે 80 માર્કનું લક્ષ્ય અને તમે તો પાછા 40 કરી નાખો એના. એટલે મૂળ વાત એવી કરવી છે કે એસસી પત્રકોની વાત કરીએ, 360 મૂલ્યાંકનની વાત કરીએ, એનઈપીની અંદર 7 મૂલ્યાંકનનું જે પ્રકરણ છે ને સાહેબની સામે આવું હતું ને એટલે મેં એ વાંચી લીધું પહેલાં કે એનઈપી અંતર્ગત 360 માટે મળતા હોય ને તો પ્રશ્ન પૂછી સાહેબને પૂછવા છે કે શું કરવાના છે, તમે બધા સાંભળવાના છો. પણ જે છે ને એમાં એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડનો ભાગ છે ને 360 મૂલ્યાંકન છે. એનઈપીની વાત કરીએ તો હોલિસ્ટિક પ્રોગ્રેસ છે એની અંદર બહુ બધી વસ્તુઓ સમાઈ દીધી છે. જે આપણું અત્યારનું રચનાત્મક મૂલ્યાંકન પત્ર બી છે કે જેને શિક્ષકો મોટાભાગે કોણ ગણે કેમ એવું થતું હશે નથી ખ્યાલ, પણ મોટાભાગે 8, 9, 10, 7, 6 માર્કની પેટર્નમાં માર્ક નખાતા હોય છે આના. એટલે આ વાત છે. અગાઉ પણ પંડિત સાહેબની એક શરૂઆતના કારણે ફેરફાર થાય છે ખબર પડી ગઈ છે અમને બધાને, એટલે અમે બધા મંડ્યા પડીએ છીએ. સાહેબે જ્યારે એકમ કસોટીની ચાલુ કર્યું ને કે ત્યારે એક ફેરફાર તો આવ્યો એ સારો છે કે પ્રશ્ન બેંક આપવા માંડ્યા બધા. તો
બે તો છે આમ કે વાત કરવા આવે છે આપણો બધાનો, અને ઉપવાસ જે કર્યો હતો ને પ્રતિક ઉપવાસ, એની આ કમિટી આપણો ભાગ છે. એટલે ઉપવાસનો ક્યાંક અસર થઈ આપણી બધાની. અને જે વાત કરી હતી ને ગવર્નિંગ પાવરની, એ અહીંયા દેખાણો કે ગવર્નિંગ પાવર જેવું કંઈક હોવું તો જોઈએ ભાઈ, તો જ આ બધું થતું હોય છે. માત્ર એક વાત કરીને પૂરું કરું. એનઈપીના જે કંઈ માળખાની અંદર એચપીસી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડનો એક ભાગ 360 મૂલ્યાંકન છે એનઈપીમાં, એ ન થતા 360 મૂલ્યાંકન છે એનો ભાગ એનઈપીના તમામ સાથે વસ્તુઓ છે એ બની જાય એ ખૂબ જરૂરી છે. શિક્ષણની અંદર લેખનનું એ એકમ કસોટીનું મહત્વ છે, પણ માત્ર એનું મહત્વ નથી. એ થાય તો સારું છે. અને ફરી વાર કહીએ, અને ઘણા શિક્ષકો સાથે મારે ઘણીવાર બેસી જવું પડે છે કે ભાઈ ગ્રામર ન શીખવાડવું અને છોકરાને અંગ્રેજી એક ભાષા તરીકે વાત કરીએ છીએ, એ ભાષા તરીકે અંગ્રેજી શીખવાડવી જોઈએ. એ વાત કરતા હંમેશા એમ આવે છે કે ગ્રામર શીખવાડીએ નહીં ને તો જે પ્રશ્નો પૂછાય છે ને 8મા ધોરણમાં 11 પ્રશ્નો છે, એ એમાંથી 7 પ્રશ્નો છે ને એ થોડાક ટફ પડી જશે, બાકી તો એ અનુલેખન જેવા મુદ્દાઓ આવડી જાય છે. એટલે એક શિક્ષણ માટે મૂલ્યાંકન થાય, મૂલ્યાંકન માટેનું શિક્ષણ ન થાય એવું છે. છેલ્લે એક વાત કહી દઉં કે ખાન સરના વિડીયો બહુ ફેમસ થાય. ખાન સર નામના એક એજ્યુકેટર છે, એમણે એ વાત કરી કે શિક્ષણમાં છે ને 2 તકલીફો છે અત્યારે એજ્યુકેશન સિસ્ટમમાં. માધ્યમિક વિભાગ વિદ્યાપીઠ હાઈસ્કૂલમાં મૂલ્યાંકનની વાત આવે છે એટલે જે પરિણામમાં મૂલ્યાંકન થાય છે મને પહેલાંથી ગમતું જ નથી. એટલે માર્કશીટ આપણે બદલી શકતા નથી, એટલે અમે માર્કશીટ જૂની બનાવી છે. અમારા રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે કે જે આખા એક વર્ગ શિક્ષક છે એનું એક રજિસ્ટર નીકળે, એની અંદર જે વિદ્યાર્થી જેવું વર્તન કરે છે એની નોંધ કરે, એની જે સિદ્ધિઓ મળે છે એની નોંધ કરે, એની જે કંઈ પ્રવૃત્તિમાં રસ છે એની નોંધ કરે. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણનું પાનું કંઈ ભરાતું જ નથી, એને શિક્ષક પ્રયાસ કરે કે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે. એટલે એની અંદરથી અત્યારે આપણે આ વખતે લગભગ ઇનામ વિતરણ કર્યું, કારણ કે મૂલ્યાંકન પદ્ધતિમાં માર્કશીટમાં આવતું નથી, અફસોસ છે, પણ લગભગ 260 વિદ્યાર્થીઓને અમે ઇનામ આપ્યા. એટલે 360 વિદ્યાર્થીઓમાંથી 260 વિદ્યાર્થીને ઇનામો આપીએ છીએ કે જે ભાઈ તમે કંઈક પ્રવૃત્તિ કરી છે એનું મૂલ્યાંકન થાય. એટલે મોટાભાગના શિક્ષકો પછી શું કહે, સાહેબ તમે પ્રવૃત્તિનું કહો છો પણ આમાં તો પરિણામ આવે એની પર આધાર છે, તમારું મૂલ્યાંકન ક્યાં આવતું છે? તમે કહો છો કે પ્રવૃત્તિ કરાવો પણ આમાં પ્રવૃત્તિ તો પરિણામ આવતું નથી. વાલી માગે છે રિઝલ્ટમાં ટકા આવવા છે, સરકાર માગે છે કે ટકા આવવા છે, સમાજના ટકા જોઈએ છે. તમે મૂલ્યાંકન આ પ્રવૃત્તિ કરશો તો એનાથી એટલે શિક્ષક પણ વિરોધી થઈ જાય છે. એટલે ખરેખર એનું મૂલ્યાંકન પરિણામમાં આવવું જોઈએ. બોર્ડ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી આ અમારી મહેનત કરવાના પ્રયાસો નિષ્ફળ જશે. નહીતર શરૂ તો કરીએ છીએ, થાય છે અને એમાં વિદ્યાર્થીને ગમે છે. હું પણ એવું પણ કહેવા માંગુ છું, સૂચન કરું છું, માનનીય પંડિત સાહેબ અને અરુણભાઈ દવે સાહેબ, ભાવનગરનું ગૌરવ છે. અત્યારે જેટલી જે એનઈપી ની અંદર જે સમિતિ બનાવી છે એની અંદર કેળવણીકાર તરીકે બંને ભાવનગરના છે. તો એ આપણા માટે મોકો છે, તક છે. બાકીના સંગઠનના હોદ્દેદારો છે, સંગઠનના હોદ્દેદારો કાંઈક ભૂલી જશે, પણ જે કેળવણીકાર છે એ આ બધી બાબતોને વ્યવસ્થિત તૈયાર કરીને કરી શકશે. એટલે આપણા માટે ગૌરવની વાત છે કે આપણે આ મુદ્દાને બહુ સરસ રીતે તૈયાર કરવાની જરૂર છે. તો ચોક્કસ થશે. વ્યવસ્થાના ઘણા બધા પ્રશ્નો છે. શિક્ષકોને આપણે ચર્ચા કરીએ કે ભાઈ હવે વિદ્યાર્થીને જુદા જુદા વિષય પસંદ કરવાની તક મળશે, એને જુદા જુદા વિષયો ભણવાની તક મળશે, તો એ કે સરકાર આપશે કેવી રીતે, એ સવલતો કેવી રીતે પૂરી પાડશે? કે ભાઈ કોઈ ટેકનિકલ ગણિતનો વિદ્યાર્થી છે તો એને ચિત્ર શીખવું તો કોણ શીખવાડે? ચિત્રનો શિક્ષકની ભરતી થતી નથી, ચિત્રનો શિક્ષક છે કે નહીં ખબર નથી. હવે એને રમતગમતમાં આ રમત શીખવી છે તો કે આ રમતગમતનો શિક્ષક જ નથી, તો એ કોણ કરશે? આવા બધા પ્રશ્નો જ્યારે શિક્ષણ નીતિના મુદ્દાઓ જ્યારે આવે ત્યારે વિદ્યાર્થીઓનો શિક્ષકો આજે બેઠકમાં ઘણી બધી શિક્ષણ સંદર્ભે જે મંથન કર્યું એકમ કસોટી મૂલ્યાંકનના કેન્દ્રમાં. આમ તો મારે જે વાત મનમાં હતી કે ભાઈ મોકો મળશે તો કઈ શીખો
મળશે વાત કરે લગભગ બધા પોઈન્ટ એને કરી દીધા. પણ આજના દિવસે આપણે બધા શિક્ષા સાથે અને વિશિષ્ટ લોકો ઉપસ્થિત છે. આપણે બધાએ ડૉક્ટર વીજળીવાળાની ચોપડી નાની નાની વાર્તાઓ અને 3 પાનાની એક વાર્તા છે ટીએડની 3 પાના. અને જો આવા ભાવના બેઠા હોય તો લગભગ લાગણીશીલ શિક્ષકના આંખ ભરાઈ ન જાય એવું ન હોય. તો આ ટેડ શું હતું? તો સ્વતંત્ર સર્વકારી મૂલ્યાંકનનું વાસ્તવિક રૂપ હતું. નરેશભાઈ વાત કરી એટલું જરૂર છે કે ભાઈ બાળકના વર્તન કેમ આવું છે, શિક્ષક બદલાય છે. વાતની રીતે વિસ્તૃત વાત નહીં કરું. શિક્ષક બાળકને ધુડકારે છે, પછી એનો રિપોર્ટ કાઢે છે કે જે વોટ્સએપે વાત કરી, હરેશભાઈએ વાત કરી કે ભાઈ મને એનો રેકોર્ડ આપો. એનો અર્થ એમ છે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની અંદર આપણે માધ્યમિક કક્ષાએ 9માંથી 10માંથી જે સમય પડશે 8મું પણ તરત અપેક્ષા હતી કે 9માનો શિક્ષક 8માં નહોતું જોયું. તો ટીએડની વાતમાં આપણે લાગે કે ભાઈ યુરોપની જે વાર્તા છે એમાં બાળક 4થામાં ભણે છે, એના શિક્ષક પાસે એના પહેલા ધોરણથી લઈને 4થા ધોરણ સુધીનું વિસ્તૃત માર્ગ અને કે ડિટેલ છે કે ભાઈ પહેલા ધોરણમાં આવું હતું તો અત્યારે આવું કેમ છે. એવાનો મતલબ એ છે ભટ્ટાચાર્ય વાત કરી કે જ્યારે જ્યારે શિક્ષણ સંદર્ભે કોઈ વિષયો આવતા હોય છે, વાત કરીએ આપણે 5-7 વર્ષ પહેલા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ઘણી બધી એક્ટિવિટી કરતા. આવું તો જે આપણે વાત કરીએ છીએ કે બાળકનું સંપૂર્ણ રીતે મૂલ્યાંકન કરવાનું પણ મહત્વનો વિષય એ છે મારી દ્રષ્ટિએ. મારી ઘણા વિદ્વાન શિક્ષક બેઠા મારો વિચાર મૂકું છું, સજેશન નથી આપતું કે આ આપણી પરિસ્થિતિ છે એની માટે ત્યારે આવા શિક્ષકો વચ્ચે મારે જવાનું એક એવું થયું ત્યારે જોયું ભાઈ સાહેબ આ જે વાત છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની એ એવા વર્ગની વાત છે કે જે વર્ગમાં 22 કે 28 બાળકો છે ત્યારે શિક્ષક એનું મૂલ્યાંકન કરી શકે છે. અમારા ક્લાસમાં તો 66 ભેગા છે. આપણે ખ્યાલ છે. તો પહેલો પ્રશ્ન આવે છે મૂલ્યાંકન મારી દ્રષ્ટિએ બીજો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન આવે છે કે શિક્ષણ આપણે જે દેવાનું છે એમાં આપણે સફળ રહેલા છે. વાતો આપણે શિક્ષણની ઘણી કરીએ છીએ, ઘણા સેમિનારો કરીએ છીએ, ઘણી બધી સારી વાતો વાંચીએ. બીજું છે આપણા શિક્ષકોમાં નૈતિકતા મૂલ્ય છે. તમે શું 22 વર્ગ કરી નાખશો તો આ વસ્તુ થશે? કેટલું થાય છે? મારી દ્રષ્ટિ કે ભાઈ શિક્ષણની અંદર આ નૈતિકતા મૂલ્ય પહેલા આપણે શિક્ષણનું, બીજું ભવિષ્યની એકદમ મોડલ સ્કૂલો આપણે કહેશું જેમાં આપણે આપણા શાસ્ત્રોમાં જોઈએ છીએ કે વેદોની રચના થઈ, ઉપનિષદો આવ્યા, પછી એવું લાગ્યું કે આ બધા માટે સર્વગ્રાહી નથી એટલે એમાંથી બનાવ્યા પુરાણ. પછી લાગ્યું કે હજી આમાં નથી પહોંચાયું, સામાન્ય બધાને પહોંચાયું નથી. પછી શ્રીમદ ભગવદ્ ગીતા આપણી સામે એમ આ બધી વસ્તુ છે કે ભાઈ જે વર્ષે વાત કરીએ કે આપણે જે વાત કરીએ છીએ ઘણા એવા સંઘની અંદર શિક્ષક મહાસંઘની અંદર કામને લીધે ઘણા બધા પ્રાથમિક માધ્યમિક યુનિવર્સિટીના પ્રાધ્યાપકોને મળવાનો મોકો મળ્યો. ઘણા એવા છે કે કદાચ વિદ્વત્તા નથી પણ કામની નિષ્ઠા છે કે મારે સરકાર કરવું છે એની માટે મોડલ છે. એની માટે તમે બહુ ઉચ્ચ ભાષામાં શિક્ષાના પ્રવચનો કરશો તો એની માટે મોડલની જરૂર છે. જે દર્શાવી અત્યારે આપણે જોઈએ છીએ, આપણે વાત કરીએ છીએ, આપણે બધા અનુભવીએ છીએ કે 10મા અને 12માં બોર્ડ હોવા છતાં નીટ અને જે લેવલ એનું મહત્વ વધી ગયું છે, ભણેલા શિક્ષિત વાલીઓ પણ બોર્ડમાં ભાર નથી દેતા. બાકી સિસ્ટમ બદલાઈ છે. આખું જે પ્રકારનું વાતાવરણ છે વાતાવરણ ડેવલપ કરવા પડે. એની માટે કોઈ ચર્ચા નથી કરતી, કોઈ આવી સેમિનારો નથી કરતી. એક પરિસ્થિતિ ઊભી કરી આપણી માટે આજની દ્રષ્ટિએ, આજના મંથનની દ્રષ્ટિએ જે માર્ગદર્શનમાં આપણે મળ્યા છે, મારું થોડું સજેશન છે કે આવું એક વાતાવરણ, એક સિસ્ટમ આપણે છેવટે વર્ષે એકદમ લિમિટેડ સિસ્ટમ છે ઊભી કરી કે જે બીજા માટે માર્ગદર્શક હોય. મને જ્યારે ખ્યાલ છે સંપૂર્ણ માહિતી નથી, જે આપણા અરુણદાદા બેઠા હતા એની વાત કરી એમાં મહર્ષિ અરવિંદ છે, એમાં પોંડિચેરીમાં જો સ્કૂલો ચાલે છે એની અંદર બાળક ભણે છે
અને શિક્ષકને લાગે છે કે આ બરોબર છે, પાસ થઈ જાય છે, હવે તમારે 10માં 8માં ભણો 9માં આવતો એને વર્ષની રાહ નથી જોવી પડે. ઘણી બધી બાળક લાગે છે કે આ નથી હજી એને જરૂરિયાત છે તો 2 વર્ષ ભણે છે, આ ચાલે છે. એના બાળકો જાય છે, એને કોઈ સોફ્ટવેર કંપની છે એ એનું ઇન્ટરવ્યુલેશન કરે એની ઉપર માર્કશીટ નથી બાકી એ વાસ્તવિક ભાઈ ગઈ આપણે જે શીખવાડશો નહીં શીખવાડો. કોઈ કંપની પ્રાઇવેટમાં તમારી ડિગ્રી માંગતી નથી. આ આપણે 12માની જે પરીક્ષાઓ છે એ પછી જોઈએ છે આપણે કરશું કે નહીં કરીએ. એટલે આપણે આ જે એક મોડલ ડેવલપ કરવા માટે આપણે સક્ષમ છીએ આ મોડલ કેમ ડેવલપ કરવું. બીજું કે જેમ કે સામાન્ય રીતે સરકારી પરીક્ષાઓ આવતી હોય એમાં જે ક્વેશ્ચન આવે કે આવા પ્રશ્નો આવે તો આપણે શું કરવું, આવા પ્રશ્નો જ્યારે આપણે પ્રેક્ટિકલી ગ્રાઉન્ડમાં નહીં કરીએ છીએ ત્યારે વાસ્તવમાં ઘણા બધા પ્રશ્નો આવે છે. મને જ્યાં સુધી મને જ્ઞાન છે ત્યાં સુધી આપણે બધાએ હરેશભાઈ છે, બીજુભાઈનું દિવસ ઉપર વાંચ્યું છે. દિવસ ઉપરમાં બીજુભાઈ છે તે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પછી એનો મારે શિક્ષણમાં કાંઈક કરવું સરકાર પાસે છે એ માગે છે, સરકાર એને વર્ગ આપે છે. અને બીજુભાઈ લખેલું છે કે મેં પેલા બાળકોને બેસાડ્યા ચાલો ધ્યાન માટે બેસી જાઓ. હું ધ્યાન માટે તો છોકરા ચીચિયાની બોલાય. ખરેખર વાસ્તવિક રીતે આપણે જ્યારે કરીએ ત્યાં વાંચીએ છીએ બધા જ વાંચવા જેવું પુસ્તક છે ત્યારે ખ્યાલ આવે છે કે આપણે જે કરવા માંગીએ છીએ પ્રેક્ટિકલ આપણે શિક્ષણ સમિતિની સામેની સ્કૂલ છે ત્યાં આગળ છે બીજુભાઈ પ્રયોગ કરેલો કે ભાઈ હું છે એ શાંતિથી કોઈને ભણવાનું બહાર નહીં, બધા શાંતિથી બેઠો, મ્યુઝિક સાંભળો, ધ્યાન કરો. બીજુભાઈ કીધું ધ્યાન કરીને બેઠો તો ચીચિયાની બોલ્યો. પછી એને એમ થયું કે આ મારથી 5-6 દિવસની વેદના કહે છે બીજુભાઈ આ મારથી ખોટું લેવાય શિક્ષણમાં. હા તો હું જે ધારું છું હું ખાતું હતું વાસ્તવિકતા નથી. ખાસ કરીને આપણે સૌ સાથે મળીને ભાવનગરમાં ઇનિશિયેટિવ લઈએ કે ભાવનગરમાં એવી આપણે પ્રાથમિક માધ્યમિક સ્કૂલો મોડલ તરીકે દેખાય. આજે આપણે બેઠેલા છીએ શિક્ષાવિદો આપણી પાસે છે કે ભાવનગરની ઘણા બધી એવી સંસ્થાઓ છે કે જે છે આની માટે આપણને છે એ મોકો આપશે. એવું એક આપણે ભાવનગરનું મોડલ છે એ તૈયાર કરી એવું એક મારું સૂચન છે. બીજી વાત છે મૂલ્યાંકનની છે. મૂલ્યાંકન છે એ સમયાંતરે મૂલ્યાંકન છે. અત્યારે જે મૂલ્યાંકન આપણે આવ્યું 50% જે સમય વાત કરી હતી કે 50% હોય એમાં જે તે સમય હતું કે આપણે મૂલ્યાંકનની અંદર દર વખતે કોઈ પણ સંસ્થા હોય બાળકને ઓછામાં ઓછું ભારણ પડે એ ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન આપવું. એની સામે વાત કરીએ તો 1 થી 8માં પરીક્ષાને નપાસની એનું લીધે આપણને કેવું પરિણામ મળે એ આપણે જોઈએ છીએ. આપણા શિક્ષક મિત્રો કહે છે 9મા વિદ્યાર્થીઓ લખતા નથી. એની પાછળનું લોજિક શું હતું કે બાળકને પરીક્ષાનું ટેન્શન નહોતું. છેલ્લા 8 વર્ષથી બોર્ડ 1 થી 10 નંબર આપવાના બંધ કર્યા. શું કામ તો કે બાળકમાં લઘુતા ગ્રંથિ હોય એની પીછે જે તે સમયથી અત્યારે ઘણી બધી છે. હા એ વસ્તુ છે આ વખતે મારા દ્વારા લેખિત નથી હોય એ વસ્તુ આપણે ફાયદા નથી કરતા. એઝ અ બોર્ડ મેમ્બર તરીકે મારે ત્યારે રજૂઆત કરી કે તમે એક જ દિવસમાં 3 પેપર રાખો. એક દિવસમાં 2 પેપર આંકડાશાસ્ત્ર અને નામ બંને ભારે વિષય બપોર પછી આ લેવું. આ કાંઈ કોઈ કામ નથી કે ભાઈ આ સમયમાં આ કામ કરવાનું આ સમયમાં આ કામ કરવું. અને એકમ કસોટી વન ટાઈપ ઓફ યુનિક કેસ છે. એટલે છોકરાઓએ 2-3 પ્રકરણ સાથે લઈને આવે. તમે એટલું વિચારો કે તૈયાર કરી ન આવશે. આજે મારે યુનિક કેસ દેવું છે કાલે બાળક શું વાંચશે એ અધિકારી સ્વીકારે છે. પેપરની વાત છે ભાઈ કરી પેપરની અંદર એ વાત થઈ છે કે પેપર આવતું તો મોર્નિંગ સ્કૂલ છે, બપોરની સ્કૂલ છે પેપર એક રહે પેપરની અંદર આપણું શિક્ષક છે આપણે ક્યારે છે જ્ઞાન છે, સંબંધ છે, કૌશલ્ય છે એને રિલેટેડ પ્રશ્નો આવતા એની એક આખી સિસ્ટમ બેસે. કોઈ શિક્ષક પાસે એમનું ખેંચવું શું કે એના પક્ષમાં શું નથી કહેતું. જે વાત કરીએ કે એક દિવસના 2 પેપર છે એની 2 રજૂઆત કરે છે અને અમે કરેલી એમાં 100% આપણે ફેરફાર આવશે. જેમ કીધું વ્યવહાર રેગ્યુલર ટેસ્ટ કરવી. હા અમુક આપણી સ્ટ્રેન્થ છે એ છે કે આપણે શિક્ષકોની અંદર ખાસ કરીને આપણું કામ વધ્યું છે. શિક્ષકોને થોડું નારાજગી કરવી છે થોડું કામ વધ્યું. પણ તો વિચારો 18 થી 12 પ્રશ્નો લખે છે એ બનાવે છે નિષ્ણાતો જ્ઞાન સમજ કૌશલ્ય ઉપયોગના આધારિત બનાવે છે. એના તમે માર્ગ દેતા કરો તો માર્ગ આપણે હકીકત એટલા નથી કરતા પણ એ પાછળનું લોજિક છે
પ્રસ્તાવિત કેવી ટેકનોલોજી કી છે કે ભાઈ એના આધારે ડેટાના આધારે ગુજરાતના બાળકોના કયા વિસ્તારના કયા પ્રકારના બાળકોમાં જ્ઞાનની કમી છે, કયા પ્રકારના બાળકોમાં કૌશલ્યની કમી છે, આનું મૂલ્યાંકન થાય અને એને લગતી ફીડબેક છે શિક્ષણની. આ વિસ્તાર છે ડાંગ છે, તેની અંદર આ બાબતની કમી છે, કૌશલ્યની કમી છે, આ બાજુ જ્ઞાનની કમી છે, એને રિલેટ હા ફોલોઅપ નથી. એટલે આપણે જે નારાજગી છે દેખાડી ફોલોઅપ નથી. ફોલોઅપ મેં કીધું કે વાસ્તવિકતા તપાસ વગર આપણે કોઈ પ્રોજેક્ટ લઈએ વ્યક્તિગત સરકાર લઈએ નિષ્ફળતા છે. સતત ને સર્વગ્રાહી મૂલ્યાંકન આપણે વાંચીએ છીએ, ઉદાહરણ આપીએ છીએ. સાહેબ કીધું ખૂબ સરસ પ્રોજેક્ટ હું કરતો, મારે હંમેશા કોર્સ બાકી રહેતો. સાહેબ તમારે તાલુકામાં ગણિત વિજ્ઞાનનો શિક્ષક હતો, હવે તો ઘટી ગયું છે. બહુ મને રસ હતો. ગ્રુપ ડિસ્કશન એવું કરાવતો, ઇન્ટરવ્યુ આપણે પકડીને એ કરાવતા, પણ ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે મારે કોઈ દિવસ કોર્સ પેપર નથી. જ્યાં સુધી આઝાદી મને ઓળખતો હતો ત્યાં સુધી મારે હંમેશા શનિ રવિમાં બોલે ગવર્મેન્ટ કોર્સ પૂરો કરવાનો હોય એ આપણે બધું જ. ખાસ કરીને આના જે વચ્ચેનો રસ્તો છે મૂલ્યાંકન અને જે પેપરની વાત છે, તો પેપરની અંદર આપણે પ્રશ્ન કે આપી કે દરેક જગ્યાએ દરેક સ્કૂલમાં, હું સિંધી સ્કૂલમાં છું તો મારો પેપર છે, બાજુમાં સામે સરદાર નગર ગુરુકુળ છે, તો બંનેના પેપરમાં સામ્યતા બને એટલું વિવિધતા છે એ જોવા મળે. પણ એ બાબતમાં હું તમારા બધા સાથે સહમત છું કે જે આ ટાઈમ ટેબલ બનાવ્યું છે અવ્યવહાર, એની અંદર આપણે સુધારો કરી અને વ્યવહારિક રીતે છે એ આવે અને વધુ આપણે બાળકોને ફાયદો કરાવી શકીએ. અને જે આપણે જેની ચિંતા કરીએ છીએ કે વાસ્તવમાં છે એ આપણે જેની માટે બેસીએ છીએ બાળકોનું શિક્ષણ સુધરે, એની અંદર ફાયદો થાય એ માટે આપણે કંઈ કામ કરી શકીએ એવું પદ્ધતિ છે આપણા દ્વારા થાય. દલીલભાઈ પંડિત સાહેબ દ્વારા જે પ્રયત્નો આપણે સહભાગી છીએ, પણ મૂલ્યાંકન છે એ ફેરફાર કરશો અને આપણે લક્ષ્ય પામશું એ કદાચ આપણે જે માનીએ છીએ એવું વ્યક્તિગત મારું માનવું નથી. તમારા બધાની જેમ હું કોઈ શાળા સાથે કે પ્રત્યક્ષ શિક્ષણ સાથે એમ સીધી રીતે જોડાયેલી નથી, પણ મારા પોતાના શિક્ષણનો જે મને અનુભવ છે તો એના આધારે હું થોડીક વાત કરવા માંગુ છું. ખૂબ સરસ વાત આખી પૂર્વ ભૂમિકા રૂપે પંડિત સાહેબે અને અરુણભાઈએ આપણને કીધી અને આપણે બધા સંમત છીએ કે પ્રસન્નતા આજના જીવનમાં નથી તો એ આવે છે ક્યાંથી એટલું જો આપણે વિચારીએ અને એવી વસ્તુઓને શિક્ષણમાં દાખલ કરીએ તો મને લાગે છે કે આ 360 ડિગ્રી મૂલ્યાંકનના જવાબ એ આપણને મળે. તો હું ભણતી ત્યારે કે આપણે બધા ભણતા ત્યારે રમતગમતને પૂરતું સ્થાન આપવામાં આવતું. રોજ પીટીનો અને રમતગમતનો પીરિયડ આવતો ને આવતો. તો હવે કેમ કાઢી નાખ્યું? સંગીત એ ફરજિયાત હતું. તો બાળપણથી સંગીત શીખીને આપણે બધા મોટા થયા તો એ સંગીતને હવે કેમ સ્થાન ન આપી શકાય? હું ભણતી ત્યારે એક પીરિયડ ઉદ્યોગનો આવતો કે જેની અંદર બટન કેમ ટાંકવા, જુદા જુદા ભરતકામના ટાંકાઓ કેમ શીખવા, રસોઈ કેમ બનાવવી અને એવા જુદા જુદા સ્વાવલંબનના કાર્યો અને એ બધું કરાવવામાં આવતું. આ એ જ સિસ્ટમમાં રહીને ભણ્યા છીએ કે જે વર્ષોથી ગુજરાતની શિક્ષણ પદ્ધતિ હતી. પણ આ બધું જે કાઢી નાખવામાં આવ્યું અને એને જગ્યાએ માત્ર ને માત્ર માર્ક્સને અનુલક્ષીને જે મૂલ્યાંકન પદ્ધતિ આવી એને કારણે આ બધા પ્રશ્નો ઊભા થયા છે. એટલે સાહેબની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે એકમ કસોટી કાઢીને જો આ બધી પ્રવૃત્તિઓને આપણે શિક્ષણમાં પાછી લાવીએ તો કદાચ બાળકોનો સર્વાંગી વિકાસ પણ થાય અને સર્વાંગી મૂલ્યાંકન પણ થાય. દક્ષિણામૂર્તિનો મારો અનુભવ તમને કહું, હરેશભાઈએ જે પ્રગતિ પત્રકની વાત કરી એટલે શિક્ષકની સજ્જતા પણ બહુ અગત્યની છે આમાં કે શિક્ષક સજ્જ હોય ને તો જ આખું અવલોકન અને નિરીક્ષણ કરી શકે. મને બરાબર યાદ છે કે મારા બાળકને કયો સ્વાદ ભાવે છે એ કદાચ મારી પહેલા એના શિક્ષકને ખબર હતી. તો શિક્ષકની સજ્જતા એ પણ બહુ જરૂરી છે. મારી દીકરીને મેં જ્યારે દક્ષિણામૂર્તિમાં બેસાડી અને આપણે એની
જેમાં નો દફતર, નો પરીક્ષા, નો યુનિફોર્મ, બરાબર, વાંચવા લખવાની કે એવી તો કોઈ વાત જ ન આવે 3 વર્ષ. એટલે એકવાર મેં એના શિક્ષિકાને પૂછ્યું કે બેન, અમારી આજુબાજુના જે બાળકો છે એ તો બધા વાંચે છે, લખે છે, આને ક્યાં વાંચતા આવડશે? અને ત્યારે શિક્ષિકાબેને મને ખાલી એટલું જ આશ્વાસન આપ્યું કે બેન, તમે ચિંતા નહીં કરો, તમારી દીકરી ગુલાબ ટુકડીમાં એટલે કે પહેલા ધોરણમાં આવશે ત્યારે એ વાંચતા શીખી ગઈ હશે. અને એ થયું. તો એ કેવી રીતે થયું? તો આપણે દક્ષિણામૂર્તિને પૂછીએ કે ભાઈ, આ કઈ પદ્ધતિ કે તમે લખાવતા નહોતા, વંચાવતા નહોતા, પરીક્ષા નહોતા લેતા, અને છતાં બાળક લેખન, ગણન એ બધામાં પારંગત થઈ શક્યું. તો આપણી પાસે એ અનુભવો છે જ, એ પ્રયોગો છે જ. દીવા સ્વપ્નની સાહેબે વાત કરી, તો એ પ્રયોગો કેમ આપણે આપણી શાળામાં ન કરી શકીએ? આપણા શિક્ષકોને એની તાલીમ આપી એના માટે સજ્જ ન કરી શકીએ? તો કહેવાનો મારો મતલબ એ છે કે જો આજે નહીં કરીએ તો આ પરિસ્થિતિ એ વધુ ને વધુ કથળવાની છે. અને આજે જો આપણે સમજીને, સ્વીકારીને કંઈક બદલાવ લાવવાની કોશિશ સાથે મળીને કરશું તો કદાચ નવી પેઢી માટે આપણે એક સારા ભવિષ્યનું નિર્માણ કરી શકશું. ઘણા એવું કહે છે કે બધું પ્રવૃત્તિ કરાવવા બેસીએ તો સિલેબસ ક્યારે પૂરો કરવો? મારો અનુભવ એવો છે કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણથી સિલેબસ જલ્દી પૂરો થાય છે. અને આ મારો અનુભવ છે. હું કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટ ભણાવતી, તો મેનેજમેન્ટના વર્ગો તો લીધા, પણ પ્રોજેક્ટ આપ્યા કે વિદ્યાર્થીઓ ટુકડી પાડી અને ઔદ્યોગિક સંસ્થાઓની મુલાકાતે જાય, ઔદ્યોગિક એકમોની મુલાકાતે જાય, ત્યાં એ બધું ઓબ્ઝર્વેશન કરે, ત્યાંના સંચાલકોની સાથે પ્રશ્નોત્તરી કરે, સંવાદ કરે, અને પછી એનું પ્રેઝન્ટેશન થાય. તો માત્ર અઠવાડિયાના આ પ્રોજેક્ટ કાર્યમાં એ બિઝનેસ મેનેજમેન્ટનો આખો સિલેબસ સરસ રીતે એ લોકો ભણી લે. એટલે ઘણીવાર કેટલીક માન્યતાઓ આપણા મનમાં છે કે જો પ્રવૃત્તિઓ કરાવશું તો અભ્યાસક્રમ પૂરો ક્યારે થશે? અરે, પ્રવૃત્તિ એ જ માધ્યમ છે કે જેનાથી તમે ઝડપથી અભ્યાસક્રમ પૂરો કરાવી શકો છો. એટલે મને એવું લાગે છે કે માત્ર મૂલ્યાંકન પદ્ધતિ નહીં, પણ શિક્ષણ પદ્ધતિમાં પણ બદલાવ લાવવાની જરૂર છે. માત્ર ટોક એન્ડ ચોક મેથડ નહીં, પણ એને પ્રયોગો કરાવીએ, પ્રવૃત્તિઓ કરાવીએ, પ્રોજેક્ટ આપીએ, પ્રવાસ કરાવીએ, અને આવી જુદી જુદી રીતે વિવિધ વિષયોનું જો શિક્ષણ આપીશું તો આપોઆપ બાળકોમાં સ્કિલ પણ ડેવલપ થશે અને શિક્ષક એ નિરીક્ષણ દ્વારા એનું સર્વાંગી મૂલ્યાંકન પણ કરી શકશે. અને આ હું અત્યારે પણ કરું છું. હું સીએના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા માટે જાઉં છું, તો અમે આખું પીએમ લર્નિંગ જ કરાવીએ છીએ. જે કોઈ વિષય મારે એમને ભણાવવો હોય તો ક્લાસના ગ્રુપ પાડી દઈએ, દરેકને એક એક વિષય વસ્તુ આપી દઈએ, અને પછી એ લોકોને તૈયારીનો સમય આપીએ, અને પછી એ કોઈ સ્પીચ કરે, કોઈ ગ્રુપ ડિસ્કશન કરે, કોઈ પ્રેઝન્ટેશન કરે, અને એ રીતે એક સેલ્ફ લર્નિંગ અને પીયર લર્નિંગ મેથડ દ્વારા એ 6 કલાકમાં આખો એક ટ્રેનિંગ પ્રોગ્રામ એમના ઇન્વોલ્વમેન્ટ સાથે અને એમની સ્કિલ ડેવલપમેન્ટ સાથે એ પૂરો થાય છે. એટલે આપણા વર્ગખંડોમાં પણ આ બધું શક્ય છે, પણ એના માટે શિક્ષકની સજ્જતા, શિક્ષકની તાલીમ, શિક્ષણ પદ્ધતિમાં બદલાવ, અને જે વિષયોને આપણે શિક્ષણમાંથી કાઢી નાખ્યા છે એ રમતગમત, સંગીત, ચિત્ર, બાલ સભાઓ કરીએ કે જેથી વિદ્યાર્થીઓની ટેલેન્ટ બહાર આવે. તો એકમ કસોટીમાં જેટલો સમય, શક્તિ અને નાણાં આપણે ખર્ચીએ છીએ એ વસ્તુને જો એક જુદી દિશામાં આપણે સરકાર સાથે જે ચર્ચાઓ ચાલે છે એ ચર્ચાઓનો મૂળ મુખ્યત્વે સરકાર પાસે છે. છેલ્લા 6 મહિનાથી મિલિંદભાઈની સાથે મને આતંકની લોકશાળામાં કામ કરવાની તક મળી. એ શિક્ષકો સાથે વાત કરી કે તમે શું શું કામ કરો આ વિદ્યાર્થીઓનો
તાકાત ડેવલપમેન્ટ થઈ શકે. એવા સંજોગોમાં એવા સંજોગોમાં એમની સાથે મેં એક બેઠક કરી શિક્ષકો સાથે. એટલે એમને પૂછ્યું, એક તો બુનિયાદી શાળા છે એટલે દરરોજ અઠવાડિયામાં 3 દિવસ 1 કલાક શ્રમનો પીરિયડ આવે છે, ફરજિયાત હોય છે. ત્યાં આગળ કૃષિ વિષય હોય તો ખેતી કામ પણ ત્યાં હોય છે, જે આ વખતેથી શરૂ કરશું અમે, ત્યાં નથી ચાલતો ત્યારે. તો પૂછ્યું કે શું કરીએ તો સારું થાય. તો એક શિક્ષકે કીધું, સાહેબ રમતગમતનો તો પીરિયડ આવતો જ નથી, એવો દાખલ કરી શકાય. એક કંચનબેન કરી છે, એમણે કીધું કે સાહેબ ચિત્રકામ કે વક્તૃત્વ સ્પર્ધાનો વક્તૃત્વ કેમ પૂરું એનો પીરિયડ નથી આવતો, તો એવું શરૂ કરી શકાય. દરેક શિક્ષક સાથે એમની સાથે ફ્રી પીરિયડ હતો, એમની સાથે વાતો થઈ. લગભગ 20 મિનિટની પાસેથી એમની પાસેના અનુભવોને વિચારો માંગ્યા. કે પછી બધા શિક્ષકોને કીધું કે તમારું જે સમયપત્રક છે એમાં તો તમારી પાસે કોઈ સમય જ નથી મળતો, તો તમે શું કરશો? એક શિક્ષક જેમના પત્ની છે એ મોવા નોકરી કરે છે, એમણે કીધું સાહેબ હું કાલથી 2 કલાક વહેલો આવીશ, હું આ કામ કરીશ. બીજા શિક્ષક માટે બોલાવ્યા કે આ ભાઈ એમ કહે કે હું કાલથી વહેલો આવીશ, તો તમે આવી શકો નવા સત્રથી? એમ કરતાં કરતાં 7 શિક્ષકો સાથે વાત થઈ. 7 શિક્ષકોએ કીધું કે હવે નવા સત્રથી 0 પીરિયડ 35 મિનિટનો જે લેવાય છે એ તો વહેલા આવશે. ઘણી બધી વસ્તુઓ આપણા હાથમાં નથી, તો આપણા હાથમાં શું હોઈ શકે? નલિનભાઈને મારે વિનંતી કરવાની કે શહેરના સ્કૂલોના સંચાલકો અને આચાર્યોને ભેગા કરીને જો કંઈક આવું અને કેટલીક વસ્તુ આપણા હાથમાં છે જ નહીં. આપણે દોડવાના જ છીએ અને દોડવાનો તો વાંધો જ નથી, પરંતુ આથમની અંદર જે શિક્ષકો હતા એમને મને વચન આપ્યું કે બિપિન દાદા અમે આવતા સત્રથી અમે 0 પીરિયડ લઈશું. એટલે શ્રમ તો ત્યાં છે જ, તે શ્રમ તો પાયો છે બુનિયાદીનો, પણ સાથે જો પ્રવૃત્તિ ભળશે તો અમારા બાળકોનું ખૂબ જ કલ્યાણ થશે. એની સાથે અમે પણ એ પણ વિચાર્યું, હાથકમાં છાત્રાલય છે બક્ષી પંચના આર્થિક નબળા બાળકો માટેનું. 30 વિદ્યાર્થીઓ છે અત્યારે, 137 મંજૂરી છે. 10મી તારીખે કેન્સલ કરવાનું હતું, ગાંધીનગરમાં મિટિંગ થઈ અને કીધું તમે એક વર્ષ પ્રયત્ન કરવા દો. ઘણા બધા પ્રશ્નો છે, 10-15 લાખનો ખર્ચો છે, છાત્રાલય સારું કરવાનું છે, શૌચાલય સારા કરવાના છે, બાથરૂમ બરોબર કરવાના હતા, તો 1 વર્ષ ભાગ આપતો. આ બધા શિક્ષકોને કીધું કે જો આપણે છાત્રાલય સરસ ચલાવશું તો સ્કૂલ ચાલશે, સ્કૂલ નહીં તો નહીં ચાલે. અને બધા શિક્ષકોએ જવાબદારી લીધી કે આ વેકેશનની અંદર ગમે એમ કરીને અમે આજુબાજુના ગામડામાં રખડીશું અને 10 બાળકોને અમે ફરજિયાત અમે અહીંયા લઈ આવશું છાત્રાલયમાં. અને એ છાત્રાલયમાં આપણે શરતો કે 7 ઉદ્યોગો આપણે 4 વર્ષમાં 9માંથી બાળક આવ્યું હોય તો ફોટોગ્રાફી છે, વિડીયોગ્રાફી છે, કમ્પિંગ છે, ઇલેક્ટ્રિસિટી છે, 4-4, 5-5, 6-6 મહિનાના અભ્યાસક્રમો આપણે કરાવીશું. આ રીતે એક પ્રયોગ અમે કરવા જઈ રહ્યા છીએ. તો આવું કશું ભાવનગરની શાળાઓ કદાચ નાના પાયે પર શરૂ કરે, એકાદ પેઢી શરૂ કરે તો મને લાગે છે કે સરકાર સુધી રાહ જોઈએ અને એના બદલે આપણે પોતે કામ કરીએ તો કશું થઈ શકે. આજકાલ વાલી છે એ એના બાળકને ક્યાં ભણાવવું અને કેમ ભણાવવું એનો નિર્ણય સંપૂર્ણપણે ઇકોનોમિક્સને આધારે લે છે. આજે પ્રાથમિક શાળાના બાળકો આવું ભણશે તો કેટલું પેકેજ મળશે એના ત્રાજવે તોડાય છે. એકદમ કેરિયર ઓરિએન્ટેડ કામ થયું અને પરીક્ષાઓ આપણે ગુજરાત બોર્ડની પરીક્ષા સમજીને ચાલીએ છીએ. પરીક્ષાઓ હવે મોટા ભાગે નેશનલ લેવલની થઈ ગઈ છે. જ્યારે પણ મૂલ્યાંકનનું આપણું માળખું ઘડાશે ત્યારે નેશનલ લેવલની એક્ઝામિનેશનના પરફોર્મન્સ, એની કેરિયર જે બનવાની છે, એનો જે વ્યવસાય જે એને પસંદ કરવાનો થાય છે એને ધ્યાનમાં રાખીને જ વાલીઓ છે એ નિશાળ પણ પસંદ કરે છે, સ્ટ્રીમ પણ પસંદ કરે છે, વિષયો પણ એ જ રીતે પસંદ કરે છે. અને આ નેશનલ લેવલના આ જે માળખું છે કે જેમાં એ લોકોને વધારે સારું આગળ ઉપર જતા વ્યવસાયમાં સારું પડે છે, એની સાથે આપણું માળખું જો મેચ થશે તો જ લાર્જ સ્કેલ પર વાલીઓનો આપણને સહકાર મળશે. નહીંતર વાલીઓ આપણી વાત સાંભળે છે. મારો એક તમને અનુભવ હતો કે એ આપણે કંઈક વાત કરીએ ને એના બાળક માટે એટલે તમારી વાત સાવ સાચી છે, રડવાય મળે છે, પણ પછી પાછું ભણવા મૂકતા નથી અને શાળાઓ ભાંગી જતી પણ મેં જોઈ છે એની કારણે. એટલે
માળખું સાહેબ કાંઈ આજનો હેતુ જે હતો ને 100% ફળીભૂત થયો છે. બધા વિચારી બધા ભૂલ. મૂળ સવાલ એ છે કે છેલ્લા કેટલાક વર્ષથી પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આમ આપણે કશું કરી શકીએ નથી. જે આવે છે તે હલો, જે ચાલે છે ચાલતો. આપણને અત્યારે નેશનલ એજ્યુકેશન પોલિસી આ બોલવાની તક આપી છે, વિચારવાની તક આપી છે. જો આજે કેટલા બધા વિચારો આ જ જરૂરી છે. આજે આ પ્રથમ પગથિયું છે. 4-5 વખત ભણશું ને તો અત્યારે તો આપણે દરેક વિષયથી વિચાર આવે. 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે શું? બધી બાજુથી આવવા જોઈએ વિચારોની, એનું સંકલિત કરવું કરવું. જે તો આજની બેઠકમાં ફળીભૂત થયું, આપણે મળતા રહેશું વારંવાર. આ પરિસ્થિતિ બીજા જિલ્લામાં એવું તમને કહેવાય કે બધા સાથે મળીને વિચારે એ પરિસ્થિતિ આપણી પાસે બહુ સરળતાથી છે. આપણે જે વિચારીએ છીએ શું કરવું, શું કરવું, શું નહીં કરવું એનું. રાજ્ય તો આનાથી અભ્યાસ કરતા છે અને નેશનલ તો એનાથી વધારે. એટલે એટલો મોટો વિસ્તાર, એટલા મોટા રાજ્યો, એટલી મોટી વિવિધતા, એની વચ્ચે કોઈ એક વસ્તુ ટાંકવી બહુ મુશ્કેલ છે. એટલું તો નક્કી આપણે કરી શકીએ કે પરીક્ષાનો ભાર ઘટાડવાની જરૂર છે વિષય વસ્તુ. આ તો કરી શકીએ. 2 ગણિત અને 2 વિજ્ઞાનની માહિતીને સરકારને રજૂ કરી ત્યાં ગીજુભાઈએ ઘણા સાહેબે દરેક 2 ગણિત સરકાર સામે મૂકી દીધા. જેમ એક જ ગણિત રાખીને બેઠા જો માટે 4 લાખ તપાસ થઈ અને 2 ગણિત રાખો તો 2 ગણિત આવ્યા તો કેટલો ફાયદો થયો. હજી વિજ્ઞાન જ છે. 2 વિજ્ઞાન મૂકવાની જરૂર છે. મૂકો ટૂંકમાં ભાગ પાડવાની જરૂર છે. જે જરૂર નથી કાઢતા. આપણી હવે પછીની બેઠક એવી પણ હોઈ શકે શું કાઢી શકાય એવું એ તો વિચાર ને. જગ્યા પેલા માટલામાં કાંઈક થશે તો નવું નાખશું. એ જગ્યા કરવા માટે શું કાઢી શકાય એમ છે. એટલે જે કાઢી શકીએ એની જગ્યાએ પેલું લેખિત, મૌખિક અને પ્રાયોગિક આપણે ભૂલી શકીએ છીએ. જો આ કરશું તો પરિણામ તરત આપણને મળશે. આપણે 2 દિશા તરફ આજે મક્કમતાથી આગળ ચાલીએ કે કોઈ એવું ગ્રુપ બનાવે કે દરેક વિષય લઈ બેસે અને એમ કે આટલું કાઢી શકાય એવું છે તો વિચારે તો નાખી શકાય એવું શું છે. તો પેલું 80% ને નકામું છે એ તરફની દિશા તો પકડાય. એટલે દરેક વિષયના આવા ગ્રુપ છે. બહુ સરળતાથી એમ કહી શકશે કે મારે આ ધોરણમાં આ વિષયમાં આટલા વર્ષોથી ભણાવું, આટલું ન હોય તો ચાલે. તો શું હોવું જોઈએ એની વાત શરૂ કરશું. અને જે મૂળશું તે પ્રાયોગિક સ્વરૂપે તો આવવું જોઈએ, અનુભવ સ્વરૂપે તો આવવું જોઈએ. એવું આપણે મક્કમ આગ્રહ રાખીએ તો કેમ રહે. ચાલે પગલા ચાલે ક્યાંક આગળ ચાલશું, ક્યાંક પાછા પડશું, પણ પરિણામમાં ધીમે ધીમે આગળ વધશું. આજે ઘણા બધા મિત્રો પરીક્ષામાં રોકાયેલા છે. બીજું 2 દિવસનો સમય આપ્યો છે. રાજકીય શિક્ષણ તાલીમમાં ઘણા ગ્રુપ છે. હવે મળશું ત્યારે ભલે 20-25 મિત્રો આ અંગે આપણે આગળ વાત કરશું. પણ કહો આપણે આજે સફળ રહ્યા છે. આટલું તો ચિંતન થયું. આ વાતને હવે રાજ્ય લેવલે શું કહેવાય, રાજ્ય લેવલે તો બહુ જ મુશ્કેલી છે. શું કરવું, શું ન કરવું એ પૂરું મનોબંધન થયું જ નથી. એટલું મૂળ વાત જે આપણી પેલો પ્રોગ્રેસિવ રિપોર્ટ, હોલિસ્ટિક રિપોર્ટ. હોલિસ્ટિક એટલે શું? સર્વાંગી. સર્વાંગી એટલે શું? લેખિત જ નહીં માત્ર, પણ તમે એનો સામાજિક વિકાસ કેટલો છો એ તો માપો. તો સામાજિક વિકાસના પાઠ મૂકો. શારીરિક વિકાસ કેટલો થયો તો રમત-ગમત લાવો. એનો સામાજિક વિકાસ કેટલો થયો એના પાઠને અનુભવ આપો. તો જે નાખવાનું છે તો આપણે તૈયાર જ છે. એને 3Hની કેળવણી દીધી કે કેટલું આયા શું જરૂરી છે એ આપો, કેટલું હૃદયને શું જરૂરી છે એ આપો, કેટલાક આ ધળને શું જરૂરી છે એ આપો. વાત બહુ સ્પષ્ટ છે, પણ કેટલું કાઢવું, કેટલું ઉમેરવું અને એના અનુભવને આધારે મૂકતા જશું તો આપણે દિશા પામશું. આ વિશ્વાસ મને છે. આપણે ફરી ફરીને મળશું. આટલા મિત્રો પણ મળ્યા છે એ ખૂબ આનંદ છે.
ખૂબ આનંદ છે. આપણે આગળ વધતા રહીએ. હવે મળશું ત્યારે આગળથી પણ થોડા વધારે મિત્રો આવશું, કંઈક માર્ગ કાઢશું, પ્રાર્થના કરીએ કે આપણને સફળતા મળે. મૂળ વાત અને દીવા સ્વપ્ન નીકળે. બીજુભાઈને સ્વાયત્તા આર્થિક પદ્ધતિથી માટે બીજુભાઈ ભેગા છો ને સવાલ નેશનલ એજ્યુકેશન પોલિસી કહે છે કે અમે અમને સ્વાયત્તા આપવા તૈયાર છીએ. આપણે માંગીએ છીએ કે અમે આટલી બાબતમાં આપો છો, અમે ભાવનગર તમને પ્રયોગ કરી બતાવીએ. સ્વાયત્તા વિના કાંઈ શક્ય નથી. શિક્ષકના અનેક માર્ગો લઈને અપનાવવાનું કરે કે આમ ને આમ આ સિવાય કંઈ નહીં. એટલે આ મરણતોડ ગામ બને. આવું કંઈક મનન કરતા રહેશું, આગળ વધતા રહેશું, પૂરા વિશ્વાસ સાથે આગળ વધશું. ભાવનગર આપણે કંઈક આપીને રહેશું. ખૂબ આભાર.